જય હિન્દ જય ભારત। તો મિત્રો શરૂઆત કરી દઈએ આજના કરંટ અફેરથી, એટલે કે મોસ્ટ આઈએમપી કરંટ અફેરથી। વિશ્વ શ્રવણ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો વિશ્વ શ્રવણ દિવસ તરીકે 3 માર્ચનો દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ એની સાથે વિશ્વ વન્યજીવ દિવસ તરીકે પણ 3 માર્ચને ઓળખવામાં આવે છે। એટલે 3 માર્ચે કયા 2 દિવસ આવે છે? તો યાદ રાખજો, શ્રવણ દિવસ પણ આવે છે અને વિશ્વ શ્રવણ દિવસ પણ આવે છે અને વિશ્વ વન્યજીવ દિવસ પણ આવે છે। ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ કે 2025ની વિશ્વ વન્યજીવ દિવસની થીમ શું હતી? તો શું છે? બરાબર, તો વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, ફાઇનાન્સ, ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ। ત્યારબાદ મિત્રો આઈએમપી પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં સમાચારમાં રહેલું બ્લુ ઘોસ્ટ મિશન 1 સંદર્ભે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો બ્લુ ઘોસ્ટ એ મિશન શું છે? બરાબર, તો જવાબ એનો ડી છે। તો મતલબ કે અહીંયા પહેલું, બીજું ને 3 સાચા છે। તો કે તે અમેરિકન કંપની ફાયરફ્લાય અને એરોસ્પેસ કંપનીનું મિશન છે। બરાબર, કઈ કંપનીનું મિશન છે? બરાબર, તો બ્લુ ઘોસ્ટ છે એ અમેરિકન કંપની છે જેનું નામ છે ફાયરફ્લાય એરોસ્પેસ, એ કંપનીનું મિશન છે જેણે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે। તો આ મિશને શું કાર્ય કર્યું છે, શું સિદ્ધિ મેળવી છે? તો એને ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું છે। બરાબર, એટલા માટે આ મિશન છે। બરાબર, તો અહીંયા ઘોસ્ટ તરીકે આપણે ચંદ્રને યાદ રાખવાનું છે। બરાબર, જેથી યાદ રહી શકે આરામથી। ત્યારબાદ જોઈએ તે ચંદ્ર પર બીજું ખાનગી ઉતરાણ કરનારું મિશન છે। બરાબર, તો ચંદ્ર પર બીજું ખાનગી ઉતરાણ કરનારું મિશન કયું છે? બરાબર, તો બ્લુ ઘોસ્ટ મિશન છે। ઓકે, આ મિશનને ઘોસ્ટ રાઇડર્સ ઇન ધ સ્કાય નામનું હુલામણું નામ આપવામાં આવ્યું છે। ઓકે, ત્યારબાદ જોઈએ તાજેતરમાં ઈસરોના સૌપ્રથમ મિશન સૌર ઉર્જાના કર્નલની સૌપ્રથમ છબી ઇમેજ કેપ્ચર કરી છે। બરાબર, ઈસરોના, તો આ ઈસરોનું જે મિશન છે એનું નામ શું છે? તો આ મિશનનું નામ છે આદિત્ય L1। હવે આદિત્ય L1 મિશન કયા રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે? તો PSLV C-57, એટલે કે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C-57। જો મિત્રો તમે આનો પહેલો ભાગ જોયો હશે તો એની અંદર આપણે એને ડિટેલમાં જોયું હતું અને આ છે એના ઓપ્શન। બરાબર, જો તમે એ ભાગ જોયો હશે તો તમને આ આરામથી પ્રશ્નો બધા આવડી જશે। ઓકે, લેંગ્રેજિયન પોઈન્ટ વિશે નીચેના કયા વિધાનો સાચા છે? બરાબર, એની પણ વિશે આપણે વિસ્તૃત વાત કરેલી છે, તો શું છે જોઈએ। તો એનો જવાબ છે મિત્રો, અહીંયા જોઈ લઈએ, જવાબ ડી સાચો છે। બરાબર, એનો જવાબ શું છે? તો કે જવાબ ડી સાચો છે। તો કે લેંગ્રેજિયન પોઈન્ટ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ડી મીન્સ કે 1, 2 અને 3 વિધાન સાચા છે। પહેલું વિધાન જોઈએ, તે અવકાશમાં ચોક્કસ સ્થાનો છે જ્યાં પૃથ્વી અને ચંદ્ર અથવા પૃથ્વી અને સૂર્ય જેવા 2 મોટા એકમોના ગુરુત્વાકર્ષણ બળ ઉપગ્રહ જેવા નાના પદાર્થો દ્વારા અનુભવતા કેન્દ્ર ત્યાગી બળને સંતુલિત કરે છે। બરાબર, તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે આ ગુરુત્વાકર્ષણ બળ હોય છે તે ઉપગ્રહ, ત્યારબાદ સૂર્ય અને ચંદ્ર જેવા 2 મોટા ગ્રહો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ, બરાબર, એ સ્પેસિફિક નથી કીધું, બરાબર, પણ ગમે તે હોઈ શકે। બરાબર, એની વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ કે ઉપગ્રહ જેવા નાના પદાર્થ દ્વારા જે કેન્દ્ર ત્યાગી બળને અનુભવ કરે છે અથવા સંતુલિત કરે છે તેને શું કહેવાય છે? તો કે યાદ રાખો, તેને જ કહેવામાં આવે છે લેંગ્રેજિયન પોઈન્ટ, એટલે કે એવું સ્થળ છે। બરાબર, આ 2 પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સ્થળો જેને લેંગ્રેજિયન પોઈન્ટ એવા નામ આપવામાં આવ્યા છે। ત્યારબાદ જોઈએ ત્રિપરિમાણીય અવકાશમાં એકબીજાને ફરતે ભ્રમણ કક્ષામાં 2 મોટા એકમોની આસપાસ, તો L1, L2, L3, L4 અને L5 એમ 5 લેંગ્રેજિયન પોઈન્ટ છે। બરાબર, ઓકે, હવે ત્યારબાદ આગળ જોઈએ, આ બિંદુઓ પર મૂકવામાં આવેલી કોઈ પણ વસ્તુ પૃથ્વી અને સૂર્ય તરફ સમાન રીતે ખેંચાતી અનુભવાશે અને પૃથ્વી સાથે સૂર્યની આસપાસ ફરશે। બરાબર, તો આ લેંગ્રેજિયન પોઈન્ટ શું કહેવા માગે છે? તો કે આ બિંદુ છે। બરાબર, આ શું છે? તો કે આ જે બિંદુઓ છે, બરાબર, આ કયા બિંદુ? તો કે આ 5 જે બિંદુઓ છે એ કોઈ પણ વસ્તુ હોય ને, તો એ કોઈ પણ વસ્તુ પૃથ્વી અને સૂર્ય તરફ સમાન રીતે ખેંચાતી અનુભવાશે। બરાબર, એટલે બધા સેમ ટુ સેમ, સમાન રીતે, એટલે સેમ રીતે પૃથ્વી તરફ ખેંચાતી અનુભવાશે અને પૃથ્વી સાથે સૂર્યની આસપાસ ફરશે। બરાબર, જે રીતે પૃથ્વી ફરે છે સૂર્યની આસપાસ, બરાબર, તો એવી રીતે લેંગ્રેજિયન પોઈન્ટ પણ આસપાસ ફરશે। બરાબર, ચલો ત્યારબાદ જોઈએ હવે અહીંયાથી નવું કરંટ ચાલુ થાય છે। બરાબર, પહેલું આપણે જે આગળ જોયું હતું તે પણ થોડો સમાવેશ કરી લીધો જેથી તમને નવું ના લાગે। બરાબર, ઓકે, તો 4 દિવસ, ઓકે,
દિવસમયમાં 4 માર્ચ છે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, બરાબર. 4 માર્ચ કયો દિવસ છે? તો કે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે મોરારજી દેસાઈની જન્મ જયંતિ છે, ક્યારે છે મિત્રો? તો હવે યાદ રાખજો 4 માર્ચ, બરાબર. તો હવે મોરારજી દેસાઈ વિશે જાણવું જરૂરી છે, કારણ કે એ ભારતના ખૂબ આઈએમપી એક વ્યક્તિ છે. જોઈએ હવે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ 28 ફેબ્રુઆરીના રોજ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈના જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો મિત્રો યાદ રાખજો, ઓમ બિરલા કોણ છે? કે વિધાનસભાના અધ્યક્ષ છે, બરાબર. એમ પૂછે કોણે જે ભૂતપૂર્વ વડાપ્રધાન હતા, બરાબર. જો આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન હતા મોરારજી દેસાઈ. હવે એમની જન્મ જયંતિમાં પુષ્પાંજલિ કોણે અર્પણ કરી હતી? તો યાદ રાખવાનું છે ઓમ બિરલા, જે અત્યારે હાલના લોકસભાના અધ્યક્ષ છે, બરાબર. લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો કે ઓમ બિરલા છે. હવે ગુજરાતના, ચલો હવે આગળ જોઈએ. હવે નોંધનીય છે કે મોરારજી દેસાઈનો જન્મ દર 4 વર્ષે આવે છે, બરાબર. દર 4 વર્ષે આવે છે, કારણ કે તેમની જન્મતિથિ 29 ફેબ્રુઆરી છે, જે દર 4 વર્ષે એકવાર આવે છે, બરાબર. જો મોસ્ટ આઈએમપી છે, બરાબર. કેમ? કારણ કે જો તમે જોઈ શકો કે આ એક ગાણિતિક રીતે યાદ રાખવા જેવું છે, કારણ કે આ 29 તારીખ હોવાના કારણે ક્યારે આવે છે? તો કે 29 ફેબ્રુઆરીના કારણે દર 4 વર્ષે એકવાર આવે છે. દર 4 વર્ષે કેટલી વાર આવે છે? તો કે એકવાર આવે છે, બરાબર. ડેટ એવી છે એટલા માટે. ચલો આગળ જોઈએ. મોરારજી દેસાઈ ઇન શોર્ટમાં થોડું જોઈ લઈએ. જો મોરારજી દેસાઈ એટલે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન. તો હવે એમનો જન્મ ક્યારે છે? તો યાદ રાખવાનું છે 29 ફેબ્રુઆરી 1996ના રોજ ગુજરાતના વલસાડ જિલ્લાના ભડેલી ગામમાં થયો હતો. મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આ 4 માર્ચ છે, બરાબર, એ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છે, પરંતુ આજે 4 માર્ચ છે એ મોરારજી દેસાઈની જન્મ જયંતિ નથી, બરાબર, જેથી કન્ફ્યુઝન ના રહેતા, બરાબર. ઓકે. હવે મિત્રો બીજી વાત કે જો અહીંયા તારીખ કઈ તારીખે મનાવવામાં આવ્યું છે? તો કે 28 તારીખે, બરાબર. લોકસભાના અધ્યક્ષ દ્વારા ઓમ બિરલા દ્વારા મોરારજી દેસાઈને ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્મ જયંતિ છે એમની અર્પણ કરવામાં આવી હતી, પરંતુ કઈ તારીખે? તો 28 તારીખના રોજ. પરંતુ મિત્રો જો તમે અહીંયા જોઈ શકો છો જન્મ તારીખ કઈ છે? તો કે 29 ફેબ્રુઆરી, બરાબર. તો હવે તમારે આ એક વસ્તુ યાદ રાખવાનું છે કે જન્મ છે 29 ફેબ્રુઆરી છે 1896માં, બરાબર. એટલે ઓપ્શનમાં 28 આવે તો તમે આ યાદ રાખશો, બરાબર, તો ફસાઈ જશો. પણ આ ફક્ત એક દિવસ અગાઉ ઉજવણી કરી છે ઓમ બિરલા દ્વારા, બરાબર. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, જેથી કન્ફ્યુઝ ના થાવ, બરાબર. ચલો આગળ જોઈએ. ચલો તે કયા ગામમાં? તો હવે આપણે તો વલસાડ જિલ્લાનું ભડેલી ગામ યાદ રાખવાનું, બરાબર. તો મોરારજી દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? તો વલસાડ જિલ્લાના ભડેલી ગામમાં થયો હતો 1896માં, અને તારીખ પૂછે તો 29 ફેબ્રુઆરી. હવે થોડું એમના વિશે શોર્ટ બ્રીફમાં જોઈ લઈએ તો કે તેમના પિતા શાળાના શિક્ષક હતા, બરાબર, અને કડક અનુશાસન માનતા હતા. હવે બાળપણથી જ મોરારજી દેસાઈએ તેમના માતા પિતા સાથે કઠોર પરિશ્રમ અને કોઈ પણ સંજોગોમાં સત્યને વળગી રહેવાના મૂલ્યો શીખ્યા હતા. ચલો પરીક્ષા રિલેટેડ આવશે એટલે હું તમને જણાવી દઈશ, બરાબર. હવે આ 1918માં બોમ્બે પ્રાંતની વિલ્સન સિવિલ સર્વિસમાંથી સ્નાતક થયા હતા, બરાબર. તો મિત્રો આ થોડું ઇમ્પોર્ટન્ટ કહી શકાય ક્લાસ 3 થી અપરની જે એક્ઝામ માટે, બરાબર. તો કે 1918માં બોમ્બે પ્રાંતની ક્યાંથી મોરારજી દેસાઈ ક્યાંથી સ્નાતક થયા હતા? તો યાદ રાખવાનું છે મુંબઈની જે છે, બરાબર, વિલ્સન સિવિલ સર્વિસમાંથી સ્નાતક થયા હતા, બરાબર. મુંબઈની કઈ સંસ્થામાંથી? તો વિલ્સન સિવિલ સર્વિસમાંથી સ્નાતક થયા હતા. કોણ થયું હતું સ્નાતક? તો કે મોરારજી દેસાઈ. જન્મ કયો છે? તો કે 29 ફેબ્રુઆરી 1896. પરંતુ આ વખતે જે લોકસભાના અધ્યક્ષ છે ઓમ બિરલા દ્વારા ક્યારે મનાવવામાં આવ્યો? તો યાદ રાખજો 28 તારીખે મનાવવામાં આવ્યો છે, 28 ફેબ્રુઆરીએ, એટલે એક દિવસ પહેલાં, બરાબર. ચાલો હવે વાત કરીએ. 12 વર્ષ સુધી ડેપ્યુટી કલેક્ટર તરીકે સેવા આપી હતી. જો મિત્રો, બરાબર, ડેપ્યુટી કલેક્ટર તરીકે પણ સેવા આપનાર હતા એ વડાપ્રધાન કોણ? આવો પ્રશ્ન તમને ઇનડાયરેક્ટલી પૂછે તો ખબર હોવી પડે, મોરારજી દેસાઈ, બરાબર. પણ કેટલા વર્ષ સુધી એ પણ કીધેલું છે? તો કે 12 વર્ષ સુધી ડેપ્યુટી કલેક્ટર સુધીની સેવા આપેલી છે. ચલો હવે જોઈએ.
ગોધરામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે સેવા આપી હતી. કઈ જગ્યાએ? તો કે ગોધરાની અંદર 12 વર્ષ સુધી ડેપ્યુટી કલેક્ટરની સેવા આપી હતી. કોણે? તો કે મોરારજી દેસાઈ. જન્મ ક્યારે? તો કે 29 ફેબ્રુઆરી 1896. આ વખતે કોને મનાવ્યું? તો કે ઓમ બિરલા, લોકસભાના અધ્યક્ષ. અને કઈ તારીખે? તો કે 28 તારીખે મનાવવામાં આવ્યું. ચાલો, અને જે 4 માર્ચ છે ને એ શું છે? તો કે સુરક્ષા દિવસ, બરાબર, રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છે. એટલે કન્ફ્યુઝ થવાનું નહીં, તમે જોઈ શકો છો, બરાબર. ઓકે, ચાલો, જે રીતે તમને ઓકે, આ વિલ્સનમાંથી શું થયું? તો કે સ્નાતક થયા હતા, બરાબર. ચલો, હવે આગળ જોઈએ. જે મિત્રો પોઈન્ટ એક્ઝામ રિલેટેડ છે એનું હું તમને કવર કરાવીશ, બરાબર. 1930માં જ્યારે મહાત્મા ગાંધીજીની સવિનય કાનૂન ભંગ ચળવળ કેન્દ્રમાં હતું, ત્યારે મોરારજી દેસાઈએ બ્રિટિશ ન્યાયની ભાવનાને તેમનો વિશ્વાસ ગુમાવ્યો હતો. સરકારી નોકરીમાંથી રાજીનામું આપી સંઘર્ષમાં ડૂબવાનું નક્કી કર્યું હતું. જો મિત્રો, સરકારી જોબમાંથી રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતું? મોરારજી દેસાઈ, બરાબર, યાદ રાખવું છે. એમને જોબ મૂકી દીધી હતી, બરાબર. ચાલો, રાજીનામું આપી દીધું હતું, બરાબર. ઓકે, હવે મોરારજી દેસાઈને સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન 3 વખત જેલવાસ થયો હતો. જો કેટલી વાર આ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એમાં કેટલી વાર જેલમાં ગયા હતા મોરારજી દેસાઈ? તો 3 ટાઈમ્સ, બરાબર. 3 વખત એ જેલમાં પણ ગયા હતા મોરારજી દેસાઈ. આટલા માટે જ આપણા જે નેતાઓ છે, બરાબર, એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ચલો આગળ જોઈએ કે તેઓ 1931માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય બન્યા હતા. તો કઈ સાલમાં? તો આ પ્રશ્ન ખૂબ જ હાઇલાઇટેડ પ્રશ્ન કહી શકાય, કોઈ પણ એક્ઝામમાં આવી શકે, 3માં પણ આવી શકે કે 1931માં એમ પણ પૂછી શકીએ કે મોરારજી દેસાઈ ક્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય બન્યા હતા? તો 1931માં. અથવા એમ પણ પૂછી લે કે નીચેના પૈકી કોણ અખિલ 1931માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કોણ બન્યું હતું એવું પૂછવામાં આવે ત્યારે પણ યાદ રાખવાનું છે કે મોરારજી દેસાઈ બન્યા હતા. 1937 સુધી ગુજરાત રાષ્ટ્રીય પ્રદેશ કોંગ્રેસના સમિતિના સચિવ રહ્યા હતા. ઓકે, જો મિત્રો થોડી કદાચ ભૂલ થાય તો હું તમને જણાવી દઈશ, બરાબર. ઓકે, હવે બોમ્બેના મુખ્યમંત્રી બન્યા હતા. જો મિત્રો, અહીંયા આઝાદી પછી તેઓ બોમ્બેના સીએમ કોણ બન્યું હતું? મોરારજી દેસાઈ. જો તમે કેટલા પદ, જો ડીવાય કલેક્ટર બન્યા છે, બરાબર, ડેપ્યુટી કલેક્ટર બન્યા છે, પીએમ પણ બન્યા છે, અને હવે સીએમ પણ બન્યા છે, ગૃહમંત્રી, હોમ મિનિસ્ટર પણ બન્યા છે, બરાબર. હોમ મિનિસ્ટર ક્યાં હતા? તો કે બોમ્બેના હોમ મિનિસ્ટર પણ બન્યા હતા. કોણ? તો કે મોરારજી દેસાઈ, બરાબર. અને સ્નાતક ક્યાંથી થયા હતા? તો તમને ખબર હોવી જોઈએ મિત્રો કે જે આપણે સિવિલ સર્વિસ જે સંસ્થા છે વિલ્સન, બરાબર, ત્યાંથી વિલ્સન સિવિલ સર્વિસમાંથી સ્નાતક થયા હતા, બરાબર. તો મિત્રો હજી એકવાર છેલ્લી વાર રિપીટ કરી દઉં, બરાબર. તો કે મોરારજી દેસાઈનો જન્મ ક્યારે થયો? તો કે 29 ફેબ્રુઆરી 1896. ઓકે, ક્લિયર. ચાલો, ત્યારબાદ ક્યાં જન્મ થયો? તો કે વલસાડના ભડેલી ગામમાં. કયા ગામમાં? તો કે વલસાડના ભડેલી ગામમાં. ત્યારબાદ આગલો પોઈન્ટ. ઓકે, લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો કે ઓમ બિરલા, બરાબર. તો ઓમ બિરલાએ ક્યારે આમની જન્મ જયંતિ મનાવી હતી? તો યાદ રાખવાનું છે એક દિવસ અગાઉ, એટલે 28 ફેબ્રુઆરી 2000. ચલો, હવે તો તમને ખબર જ છે. ચલો આગળ જોઈએ. હવે તેમણે કેન્દ્રીય નાણામંત્રી અને ગૃહમંત્રી તરીકે પણ સેવા આપી હતી. જો મિત્રો તમે આ વ્યક્તિ એક એવા છે કે એમના ઘણા બધા પદ એચીવ કર્યા છે, બરાબર. તો કેન્દ્રીય નાણામંત્રી, બરાબર, એટલે કે સેન્ટ્રલ ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે પણ અને હોમ મિનિસ્ટ્રી તરીકે પણ સેવા બજાવી છે, બરાબર. જો હમણાં હોમ મિનિસ્ટર આપણે જોયું, બરાબર, અને અત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કેન્દ્રના ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે પણ સેવા બજાવેલી છે, બરાબર. ચાલો આગળ જોઈએ. આ ઉપરાંત તેમણે ઇન્દિરા ગાંધીની સરકારમાં ભારતના બીજા નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. જો બીજા નાયબ વડાપ્રધાન, અને કોની વખતે? તો કે ઇન્દિરા ગાંધીની સરકારમાં ભારતના બીજા નાયબ વડાપ્રધાન એટલે કે ડેપ્યુટી પીએમ, બરાબર, ડેપ્યુટી પીએમ બીજા નાયબ વડાપ્રધાન તરીકે જો સેવા આપી હોય તો કોને? તો યાદ રાખવાનું છે મોરારજી દેસાઈ. જો મિત્રો તમને ખબર હોય કે પ્રથમ ડેપ્યુટી વડાપ્રધાન કોણ હતા?
તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, બરાબર. ચાલો આગળ જોઈએ. 24 માર્ચ 1900 મિત્રો, હવે 24 માર્ચને દિવસે એક દિવસ આવે છે, એ દિવસ કયો? બરાબર, ઓકે. તો તમને હું કહી દઉં, 24 માર્ચ એટલે ટીબી દિવસ છે, બરાબર. ચાલો આપણે આગળ જોઈએ. અહીંયા કરંટ છે એટલે ઓકે. 24 માર્ચ 1977થી 28 જુલાઈ 1979 સુધી ભારતના ચોથા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. જો નંબર વાઇઝ પૂછે તો ચોથા, બરાબર. નંબર વાઇઝ પૂછે તો કેટલામાં? તો ચોથા વડાપ્રધાન હતા. ઓકે, ચલો આગળ જોઈએ. ત્યારબાદ તેઓ ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા, બરાબર. તો ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા? જો પ્રથમ કે ને મિત્રો, ત્યારે યાદ રાખવું કે પ્રશ્ન થોડોક આઈએમપી થઈ જાય. તો ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા અને પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા, બરાબર. પ્રથમ આપણા ગુજ્જુ વડાપ્રધાન હોય ને તો કોણ હતું? મોરારજી દેસાઈ. ગુજરાત, આપણે મોદીજી પણ ગુજરાતી છે, પણ એમનો વારો તો હજી હમણાં આવ્યો છે, પણ એમની પહેલાં કોણ ગુજ્જુ રાજ કરી ગયા? તો કે મોરારજી દેસાઈ. ચલો હવે 19 મે 1990 રોજ પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિકે પુરસ્કાર નિશાને પાકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જો આ જે છે ખવરિયા દેશે પણ એવોર્ડ આપ્યો છે મોરારજી દેસાઈને, તો દમ તો હોય ને આપણા મોરારજી દેસાઈના. તો ક્યારે? તો કે 19 મે 1999, બરાબર. કારણ કે પાકિસ્તાનમાં, જો હું તમને એક ટ્રીક કરી દઉં, યાદ રાખવાનું કે મોરારજી દેસાઈને જ્યારે પણ નિશાને પાક પુરસ્કાર આપવામાં આવે ને ત્યારે પાકિસ્તાનવાળા એમ વિચારતા કે મોરારજી દેસાઈ છે, એમને ઘણી બધી પદવી આપી છે, તો કે 10 આંકડાના નંબર હોય, બરાબર. હવે એમાં સૌથી આમાં જોઈએ 10માંથી આ તો 0, એટલે 0ની આપણે વેલ્યુ નથી ગણતા, બરાબર. તો આપણે 9 છે 10ની સૌથી નજીકનો મોટો અંક છે. તો હવે જ્યાં 9 આવતું હોય ને એવી આપણે એને સાલ દેવી, એવી સાલમાં આપણે એનું સન્માન કરીએ. તો કે એ જો 19 એમાંય 9, 1999 એમાંય 2 નવડા, એટલે 19 જો છે 2 વખત છે, બરાબર. પણ 1990 છે ને 19 મે છે, બરાબર. ચલો આ તો એક રમતની વાત હતી, જેથી યાદ રહી જાય. ખોટું લોડ લેવાનું નહીં આવી તારીખોમાં, આરામથી યાદ રહે ને એવો પ્રયત્ન કરવાનો, બરાબર. મજાકમાં જેટલું શીખો એટલું વધુ યાદ રહે. 19 મે 1990 આઈ હોપ તમને આ કોઈ દિવસ નહીં ભૂલાય, બરાબર. અને આ તમને ખબર પડી જાય કે 19 મે અને 1990 આવે ને ત્યારે પાકિસ્તાનને આપણે યાદ કરી લેવાનું, ખવરિયા દેશને, બરાબર. કે એણે છે ને આપણા જે મોરારજી દેસાઈ છે ને એને 19 તારીખે અને 19 મે 1990 રોજ નિશાને પાક જે પુરસ્કાર છે એ પાકિસ્તાનનો, એનેથી આપણા જે નેતા છે એમને સન્માનિત કર્યા હતા. ચાલો હવે આગળ જોઈએ. ઓકે, હવે જે આ મોરારજી દેસાઈ છે ને એમનું જે મૃત્યુ જે સમાધિ સ્થળ છે ને, બરાબર. તો એ નામ આપવામાં આવ્યું છે તો કે મોરારજી અભય ઘાટ નામ આપવામાં આવ્યું છે, બરાબર. જે રીતે આપણે શાંતિ ઘાટ છે, બરાબર, શાંતિ ઘાટ છે, બરાબર, શક્તિ ઘાટ છે, ગાંધીજી માટે પણ ઘાટ છે, લાલ બહાદુર શાસ્ત્રી માટેનું પણ ઘાટ છે, બરાબર. તો અભય ઘાટનું પૂછે ને જ્યારે સ્પેશિયલી, ત્યારે મોરારજી દેસાઈ. કારણ કે જે મોરારજી દેસાઈ છે, બરાબર, હું તમને કહી દઉં, કારણ કે મોરારજી દેસાઈને કોઈનો ભય નહોતો, બરાબર, કોઈનો ડર નહોતો. ભય એટલે અહીંયા કંઈ પહેલાંની વાત નથી, પણ ભય એટલે કોઈનો ડર નહોતો, બરાબર. અને આ જે અભય ઘાટ છે ને, અભય ઘાટ તો કે અમદાવાદ, બરાબર, અમદાવાદની અંદર બનાવવામાં આવ્યું છે. ક્યાં આવ્યું છે? અમદાવાદમાં જ છે, બરાબર, એમનું સમાધિ સ્થળ, બરાબર. ઓકે, હવે 1991માં જો તમે મિત્રો જોઈશો, અહીંયા પણ 19 યાદ કર્યા છે, બરાબર. કારણ કે મોરારજી દેસાઈ છે ને એમને 19 શબ્દ આમ ફેવરેટ છે, 9 શબ્દ તો બહુ ફેવરેટ છે. કારણ કે જો એમની જન્મતિથિમાં પણ 9 આવે છે, 29માં. રેડી કે નહીં? એટલે આ 29 આવે ને એટલે મોસ્ટ ઓફ ઓપ્શનમાં મોસ્ટ ઓફ તમારે ખાસ યાદ રાખવું. ચલો હવે વાત કરી દઈએ કે 1991માં, બરાબર. હવે 1991માં આપણા ભારતવાળાએ એમને ભારત રત્ન પુરસ્કાર આપ્યો. ભારત રત્ન પુરસ્કાર છે એ ક્યારે આપવામાં આવ્યો? તો કે 1991માં. 91 હવે 91માં ભારત રત્ન જ્યારે આપવામાં આવ્યો, ઓકે, કોને આપવામાં આવ્યો? તો કે મોરારજી દેસાઈ. ચાલો હવે આગળ જોઈએ કે મહાગુજરાત આંદોલન દરમિયાન તેઓ ઉપવાસ પર ઉતર્યા હતા, બરાબર. કે મહાગુજરાત આંદોલન જે થયા એની અંદર પણ આમને ભાગ ભજવેલો છે. મહાગુજરાત આંદોલન દરમિયાન મોરારજી દેસાઈએ આપેલા નિવેદનો નીચે મુજબ છે. તો આ જે આંદોલન હતું એમાં કંઈક ડાયલોગ બાજી કરી હતી મોરારજી દેસાઈએ. તો શું છે? ચલો આપણે જોઈ લઈએ. ઓકે,
અમદાવાદ ગુજરાતનું પાટનગર થાય, પરંતુ પાટનગર થવું તો કિંમત ચૂકવવી પડશે. હું ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું, પણ હું હિન્દુસ્તાનને ગુજરાત માટે હોડમાં મૂકવા તૈયાર નથી. એટલે અહીંયા શું કહેવા માગે છે ખબર? મોરારજી દેસાઈ ટૂંકમાં એવું કહેવા માગે છે કે હું ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું. કે આજે ગુજરાત સ્ટેટ છે ને એ નાનું કહેવાય, તો કે એને હું ખતરામાં મૂકવા તૈયાર છું, પણ આખા હિન્દુસ્તાનને આખા આ નાના અમથા ગુજરાત માટે હોડમાં મૂકવા તૈયાર નથી. બરાબર? શું કહે છે? તો કે હું હિન્દુસ્તાનને ગુજરાત માટે હોડમાં મૂકવા તૈયાર નથી. બરાબર? આનો જે કહેવાનો મતલબ છે એ ઇન શોર્ટ એવો છે. બરાબર? ચલો હવે વાત કરીએ પુરસ્કારની. બરાબર? તો કે 97 ઓસ્કર એવોર્ડ 2025. બરાબર? 97મો ઓસ્કર 2025. હવે 2 માર્ચ 2025ના રોજ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ ખાતે હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં 97મો એકેડમી એવોર્ડ વિતરણ કરવામાં સમારોહ થયો હતો. આ સમારોહમાં 23 કેટેગરીમાં વિવિધ એવોર્ડ છે એનાયત કરવામાં એટલે આપવામાં આવ્યો. બરાબર? તો હું સૌ પ્રથમ તમને એ વાત કરીશ કે ક્યારે આપવામાં આવ્યા, તો કે 2 માર્ચ. બરાબર? હવે આ 2 માર્ચના રોજ બધું આયોજન કરવામાં આવ્યું હતું. હવે તમને ખબર છે કે આજે ઓસ્કર એવોર્ડ છે ને મિત્રો, એ અમેરિકા દ્વારા આપવામાં આવે છે. તો અમે ઓબ્વિયસલી કે અમેરિકામાં આપવામાં આવતું હોય તો એ જગ્યા પણ અમેરિકાની જ હોય. તો કઈ જગ્યા છે? તો કે લોસ એન્જલસ. આ જગ્યાનું નામ યાદ રાખવાનું છે. આ એક અમેરિકાની જગ્યા છે. અને હવે એની અંદર પાછું જો ડીપમાં પૂછે તો ડોલ્બી જે ડિજિટલ થિયેટર છે, બરાબર, એની અંદર આ 97મો એકેડમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. બરાબર? ચલો આ ક્લિયર. હવે આગળ જોઈએ. આ સમારોહમાં કુલ 23 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. કેટલી કેટેગરીમાં? તો 23. બરાબર? 23 પ્રકારની અલગ અલગ કેટેગરીમાં 2025નો 97મો ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચાલો આગળ જોઈએ. હવે અહીંયા જે ઇમ્પોર્ટન્ટ રહેશે આપણે એ જ જોવાનું છે. બરાબર? કેમ કે જો કદાચ લાંબુ લિસ્ટ હશે તો આપણે વધારે પડતી ચર્ચા નહીં કરીએ અને ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરીએ. એક્ઝામ રિલેટેડ શોર્ટ એન્ડ સ્વીટ જ જોવાનું જ છે. આ સમાચારમાં કુલ 23 કેટેગરીમાં વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા, જે આપણે એની વાત થઈ ગઈ. 97માં ઓસ્કર એવોર્ડમાં અનોરા ફિલ્મને સૌથી વધુ એવોર્ડ મળ્યા છે. તો ચલો મિત્રો, હવે ખાસ તમારે યાદ રાખવાનું છે કે કઈ ફિલ્મ? અનોરા ફિલ્મ. તો 2025માં કઈ ફિલ્મને સૌથી વધુ એવોર્ડ મળ્યા છે ઓસ્કરના? તો અનોરા. હવે અનોરા ફિલ્મને કેટલા એવોર્ડ મળ્યા છે? તો યાદ રાખવાનું છે 5. કેટલા એવોર્ડ મળ્યા છે? તો કે સૌથી વધુ મળ્યા હોય તો અનોરા ફિલ્મને મળ્યા છે. અને કેટલા એવોર્ડ મળ્યા છે? તો કે 5 એવોર્ડ મળ્યા છે. બરાબર? ચાલો, આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે. ઓકે, હવે વાત કરીએ આગળ કે બેસ્ટ ફિલ્મ એટલે કે બેસ્ટ પિક્ચર. જો પિક્ચર એટલે મૂવી પણ થાય અને ફિલ્મ અહીંયા ચિત્ર સ્વરૂપે. ચલો, બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને આપ્યો છે? બરાબર? બેસ્ટ ફિલ્મ, સોરી મિત્રો અહીંયા ચિત્ર લખ્યું છે પણ ફિલ્મ જ છે. બરાબર? ચલચિત્ર હોવું જોઈએ. બરાબર? તો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એટલે અનોરા, જે 5માંથી એક કેટેગરી બેસ્ટ, તો એ પણ અનોરા. ચલો આગળ જોઈએ. હવે 97માં ઓસ્કર એવોર્ડ માટે એમિલિયા પેરેઝ ફિલ્મને સૌથી વધુ 13 નોમિનેશન મળ્યા. જો મિત્રો યાદ રાખજો, આ એમિલિયા પેરેઝ છે ને, એને નોમિનેશન ખાલી નોમિનેટ થઈ છે આ ફિલ્મ કેટલી વખત? 13 વખત. પણ બિચારાને એવોર્ડ મળ્યા નથી એટલા બધા. આપણે કેમ આવું કહી શકીએ? કારણ કે સૌથી વધુ એવોર્ડ તો 5 એવોર્ડ કોણ લઈ ગયું છે? તો અનોરા લઈ ગઈ છે. તો આપણે એવું કહી શકાય કે 5થી નીચે જ હોય તો આ તો ફક્ત નોમિનેશન છે. બરાબર? સોરી મિત્રો. ઓકે, તો આ 13 છે શું છે? તો કે ફક્ત નોમિનેશન છે. કે તમને ચલો, આઈ હોપ તમને એવોર્ડ જોતા હશો તો ખબર પડી જાય છે કે નોમિનેશન એટલે મળે નહીં, પણ ફક્ત કોણીએ ગોળ લગાડવા જેવી વાત. ચલો હવે વાત કરીએ. ઓકે, બેસ્ટ ફિલ્મ તો અનોરા એ આપણે જોઈ લીધું. જેના ડાયરેક્ટર કોણ છે? તો કે સીન બેકર છે. બરાબર? આ પૂછે તો નહીં, પણ કદાચ જો પૂછે લે તો તમારે યાદ રાખવાનું છે. બેસ્ટ ડાયરેક્ટર તો એ પણ સીન બેકર. પણ કઈ ફિલ્મ? આ પણ અનોરા ફિલ્મના જ હતા જે આપણે અહીંયા જોયું. બરાબર? ઓકે, હજી એ જ ફિલ્મની વાત ચાલે છે. તો કે બેસ્ટ એક્ટર તરીકે તો કે એડ્રિયન બ્રોડી. ઓકે, તો જો બેસ્ટ
ઓરિજિનલ સ્ક્રીન પ્લેમાં પણ અનોરાનું નામ છે. ઓકે, હવે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તો કે કિરણ કલ્કિન. બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તો જો સાલ્દના. લેડીઝનું પૂછે ત્યારે જો સાલ્દના. ઓકે, બેસ્ટ એક્ટ્રેસ પૂછે તો મિકી મેડિસન. ઓકે, હવે બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લે, મિત્રો આ બધું આઈ થિંક કદાચ ન આવી શકે, બરાબર. તો તમે તમારી રીતે અહીંયા વાંચી લેજો, જેથી વધુ સમય નથી બગાડતો, જે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે જોઈ લઈએ. ઓકે, ઓસ્કર એવોર્ડ 2025ના ભારતની એક પણ ફિલ્મને મળ્યો નથી, એટલે ઇન્ડિયા આઉટ છે ટૂંકમાં. 2025માં જે આ 97મો યોજાયો હતો એમાં ઇન્ડિયાને સોરી કહી દેવામાં આવ્યું છે, બરાબર. ચાલો, હવે ભારતે 97માં એકેડેમી એવોર્ડ્સમાં શોર્ટ ફિલ્મ અનુજા સાથે પોતાની હાજરી નોંધાવી હતી, જેણે બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. તો જો મિત્રો, તમે એવોર્ડ શું છે તો કે એવોર્ડ મળ્યો ન હતો, બરાબર. તો ઓસ્કર એવોર્ડ મળ્યો નથી, પરંતુ કયો એવોર્ડ મળ્યો છે, તો હવે આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, કારણ કે બધાને એવું થાય કે કંઈ મળ્યું જ નથી. પણ શું મળ્યું છે તો જો કઈ તો કે 97માં એકેડેમી એવોર્ડ્સમાં શોર્ટ ફિલ્મ અનુજા સાથે પોતાની હાજરી નોંધાવી હતી, જેને બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેશન મળ્યું. ફક્ત નોમિનેશન મળ્યું. કોણીએ ગોળ ચોંટાડ્યો છે, બરાબર. એટલે એવોર્ડ તો કોઈ મળ્યો જ નથી ભારતને, બરાબર. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે 97મો એવોર્ડ છે એમાં ભારતને સોરી બાય બાય ટાટા કહી દીધું છે, કારણ કે નોમિનેશન જો પૂછી લે તો નોમિનેશન યાદ રાખવું પડશે, કારણ કે ફક્ત એક જ એવી શોર્ટ ફિલ્મ છે, લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ, જેને નોમિનેશન મળ્યું, તો કઈ છે, બરાબર. તો અનુજા સાથે પોતાની હાજરી નોંધાવી હતી, બરાબર. ચાલો, ત્યારબાદ આગળ જોઈએ હવે ઓસ્કર એવોર્ડ. હવે એના હિસ્ટ્રી વિશે જોઈ લે. જે ઓસ્કર એવોર્ડ છે એકેડેમી એવોર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. ઓસ્કર એવોર્ડનું બીજું નામ શું તો કે એકેડેમી એવોર્ડ. જો કે બીજું ખરું નામ એકેડેમી એવોર્ડ ઓફ મેરિટ, બરાબર. જો તમે બે નામ કીધા, પણ બેની સાથે પણ બીજું એક નામ આવી ગયું, બરાબર. ઓકે, એકેડેમી ઓફ મેરિટ અને એકેડેમી એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, ત્યારબાદ ફિલ્મ ક્ષેત્રનો વિશ્વનો સર્વોચ્ચ એવોર્ડ છે, બરાબર. તો ફિલ્મ ક્ષેત્રનો સૌથી મોટામાં મોટો એવોર્ડ હોય તો કયો એવોર્ડ છે? ઓસ્કર એવોર્ડ છે. ત્યારબાદ આગળ જોઈએ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ, એટલે કે એમપાસ દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જો મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, કારણ કે જે એવોર્ડ છે કોણ આપે છે તો કે એમપાસ દ્વારા આપવામાં આવે છે. હવે એમપાસ કોણ તો કે એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસ. તો મિત્રો, આ જે મોશન પિક્ચર્સ છે એ તમને ખબર જ છે, જ્યારે ફિલ્મ હોલિવૂડના જે પિક્ચર બનાવે છે ને એ આ સંસ્થા બનાવે છે, બરાબર. સંસ્થા કે એમનું ગ્રુપ કહો કે તમે તમારી રીતે સમજી જાઓ, બરાબર. ચાલો, સૌ પ્રથમ વખત આ એવોર્ડ 16 મે 1929ના રોજ એનાયત થયો હતો, બરાબર. સૌ પ્રથમ એટલે એમ કહી શકાય કે શરૂઆત ક્યારે થઈ તો કે 1929માં શરૂઆત થઈ, બરાબર. ઓસ્કર એવોર્ડની શરૂઆત ક્યારે થઈ તો કે 1929માં. સ્પેસિફિક પૂછીએ તો 16 મે 1929માં ઓસ્કર એવોર્ડની શરૂઆત થઈ. અને હાલમાં જે 2025નો એવોર્ડ છે એ કેટલામો હતો તો યાદ રાખજો, 97મો એવોર્ડ હતો. 2025નો કેટલામો હતો તો કે 97માં. કદાચ એમ પૂછી લે કે 2026માં કેટલામો એવોર્ડ આવશે, પરંતુ આ કેટલા વર્ષે આવે છે, બરાબર, એ મને ખ્યાલ નથી, એટલે ડાયરેક્ટ આપણે એમ ના કહી શકાય કે 26માં કેટલામાં આવે, બરાબર. ચલો આગળ જોઈએ ઓસ્કર વિજેતા ભારતીય વ્યક્તિઓ. જો મિત્રો તમને ખબર હોય કે આ ઓસ્કર એવોર્ડ કેટલા વર્ષે આવે છે, દર કેટલા વર્ષે આવે છે, 4, 5, 6 કે 7, તો કમેન્ટ બોક્સ કે પછી દર વર્ષે આપવામાં આવે છે તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, જેથી બીજા જે વિદ્યાર્થીઓને ન ખબર હોય એમનું પણ જ્ઞાન વધી શકે. ચલો, હવે ઓસ્કર વિજેતા ભારતીય વ્યક્તિઓ. ઓસ્કર વિજેતા એટલે મીન્સ કે 2025ના નથી, બરાબર મિત્રો. તો તમે યાદ રાખજો, કન્ફ્યુઝનમાં ના રહેતા, બરાબર. આ તો જૂની વાત છે. 1983માં સૌ પ્રથમ કોને મળ્યો છે
તો કે શ્રીમતી ભાનુ અથૈયાને મળ્યો છે. આ થોડું પરીક્ષા રિલેટેડ આવી શકે. ત્યારબાદ બીજી વખત તો કે સત્યજીત રેને મળ્યો છે 1992માં. કે ભારતમાં સૌપ્રથમ ઓસ્કર ક્યારે આવ્યો તો કે 1983માં ભારતમાં આવ્યો સૌપ્રથમ. બરાબર, આ એક મોસ્ટ ઓફ હાઇલાઇટેડ યાદ રાખજો. બરાબર, આવી શકે તો આવી શકે. બરાબર, ઓકે. રેસેલ પુક્કુડી સ્લેમડોગ મિલિયનિયર, બરાબર, જે અનિલ કપૂરનું જો પિક્ચર હતું, બરાબર, રેસેલ પુક્કુડી સાઉથમાં સ્લેમડોગ મિલિયનિયર, એનું આ નામ છે, સાઉથ ઇન્ડિયન નામ આઈ થિંક હશે. 2009ની અંદર મળ્યું હતું સ્લમડોગ મિલિયનિયર. જો 3 પાર્ટ છે. બરાબર, AR રહેમાન દ્વારા, ગુલઝાર દ્વારા નામ. ચલો, હવે આ જો RRને પણ મળ્યું છે. મિત્રો, આ તમને કરાવવાનું કારણ શું હું તમને જણાવી દઉં. તો ધ એલિફન્ટ વિસ્પર્સ આ 2023માં IMP છે. અને 2023માં બીજો કયો હતો કે RR, જે RRમાં જે પેલો ડાન્સ હતો ને, બરાબર, નાટુ સોંગ માટે, એના માટે. અને આ પુનિત મોગા. તો મિત્રો, હવે 2025નો આ જે એવોર્ડ છે, તો મિત્રો આવા એક વસ્તુ ક્લિયર થઈ. જો 2023માં છે એટલે આ 2025માં મળ્યો, એટલે 2 વર્ષનો ગેપ છે. અને એ પહેલાં જો 2009નો ગેપ છે, એટલે આનું કોઈ નક્કી નથી એમ કહી શકાય. ચલો, હવે આગળ જોઈએ. બીજી વસ્તુ મિત્રો, એલિફન્ટા વિસ્પર્સ. હવે એમ પૂછે કે નીચેનામાંથી કોને એવોર્ડ મળ્યો નથી, ઓસ્કર એવોર્ડ, તો નામ યાદ રાખી લેજો. બરાબર, તો ગાંધી, એટલે આપણે ગાંધીજીને એ મળ્યો તો એવું યાદ રાખી લેજો. સ્લમડોગ મિલિયનિયર, તો સ્લમડોગ, બરાબર, સ્લમડોગ આવે તો પણ મળ્યો છે એવું યાદ રાખજો. 3 R આવે તો પણ મળ્યો છે એ પણ યાદ રાખજો. અને જો ડોગ પછી હાથીને પણ સાથે સાથે યાદ રાખી લેજો કે આટલી જે ફિલ્મો છે એને ઓસ્કર એવોર્ડ, ભારતની ફિલ્મની વાત થાય છે. બરાબર, તો આટલી જે ફિલ્મો છે એને ઓસ્કર એવોર્ડ મળેલો છે. બરાબર, બાકી કોઈ અન્ય ઓપ્શન આવે કે નીચેનામાંથી કોને ઓસ્કર એવોર્ડ મળેલો નથી, તો આપણે આટલી વસ્તુ યાદ રાખજો. બાકીનું આવે એને ટાટા બાય બાય કહી દેજો. ચલો આગળ જોઈએ. ચલો, સૌથી વધુ કુલ 26 ઓસ્કર એવોર્ડ વોલ્ટ ડિઝનીને મળ્યા છે. તો વોલ્ટ ડિઝની તમને ખબર હોય તે મિકી માઉસ આપણે જોતા હતા નાના હતા ત્યારે, તો એની જ વાત થાય છે, એના મેકર્સની જ વાત થાય છે. બરાબર, ચલો, તો વોલ્ટ ડિઝની અને ઘણી બધી કાર્ટૂન એનિમિક પિક્ચર બનાવે છે. બરાબર, તો 26 એવોર્ડ વોલ્ટ ડિઝની લઈ ગયું છે. બરાબર, જ્યોર્જ બર્નાર્ડ શો એવી એકમાત્ર વ્યક્તિ છે જે ઓસ્કર અને નોબલ વિશ્વના બંને એવોર્ડ જીતી ચૂક્યા છે. જો મિત્રો, આ ક્લાસ 1-2 લેવલનો પ્રશ્ન આ બની શકે કે કયા વ્યક્તિને જ્યોર્જ બર્નાર્ડ શો, આ એક શો છે જ્યોર્જ બર્નાર્ડ શો, એક એવી વ્યક્તિ છે કે જેઓ ઓસ્કર અને નોબેલ બંને પુરસ્કાર વિશ્વના લેવલના મળેલા છે. બરાબર, કોણ? તો કે જ્યોર્જ બર્નાર્ડ શો. ઓકે. શ્રીમતી ભાનુ અથૈયા. તો શ્રીમતી ભાનુ અથૈયા ઓસ્કર એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય વ્યક્તિ છે. જો તો મેં તમને કહ્યું હતું કે 1983માં સૌ પ્રથમ લઈ આવ્યા હતા. બરાબર, 1983માં. બરાબર, તો કોણ લઈ આવ્યું હતું? તો ભાનુ અથૈયા. આપણને ખબર છે તે ભારતના, કારણ કે શરૂઆત જ 1983માં થઈ, પણ ભારતમાં શરૂઆત થઈ. બાકી ઓસ્કર એવોર્ડની શરૂઆત ક્યારે થઈ તો તમને ખબર છે કે 1929થી શરૂઆત થઈ છે. બરાબર, અને સ્પેસિફિક પૂછે તો તમને ખબર જ છે કે 14 મે. બરાબર, જો તમારે કોઈ કન્ફ્યુઝન ના થાય એટલા માટે હું તમને બતાવી દઉં. કદાચ હું મારી ભૂલ થઈ હોય તો પણ એ શોર્ટ આઉટ થઈ જાય. બરાબર, તો મિત્રો તમે તમારી રીતે ચેક કરી લેજો. આઈ થિંક મારી વાત સાચી છે. 16 મે. બરાબર, 16 મે. જો મિત્રો, સૌપ્રથમ 16 મે, સોરી 14 નહીં પણ 16 મે. બરાબર, ચલો, કરેક્ટ 16 મે યાદ રાખવાનું છે. 16 મે 1929માં વર્લ્ડ લેવલે શરૂઆત થઈ અને ભારતમાં 1983. જો મિત્રો, બરાબર, એવું નથી કે એકવાર ખોટું કદાચ મારાથી બોલાઈ જાય તો તમને મગજમાં ફિટ થઈ જાય, એવું નહીં. થોડું તમારે સિન્સિયરલી વિચારવાનું. બરાબર, બાકી તો યાદ રહી જશે મારી ગેરંટી. આપણા વિડીયો બનાવવાના જ એ રીતે છે. બરાબર, ઓકે. તો મિત્રો, આ બધી ફિલ્મ વિશે આપણે કોષ્ટકમાં જે વાત કરી એ જ ફિલ્મની વાત છે. બરાબર, જો તમે જોઈ શકો છો સ્લમડોગ મિલિયનિયર છે, એના 3 છે અલગ અલગ. બરાબર, ગાંધી ફિલ્મની વાત કરી, સ્લમડોગની વાત કરી. બરાબર, હવે ભારતમાં બનેલી ફિલ્મ જો પીરિયડ એન્ડ ઓફ સન્ટેજ વિદેશી નિર્માતા દ્વારા
એટલે કે ફોરેનર ડાયરેક્ટર દ્વારા બનેલી ફિલ્મ એને 2019માં એવોર્ડ મળ્યો હતો, બરાબર. ચાલો હવે વન લાઇનર જોઈ લઈએ. નીચેનામાંથી રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 4 માર્ચ. ઓકે. ત્યારબાદ હવે મોરારજી દેસાઈનો જન્મ ક્યાં થયો છે? તો કે આપણને ખબર છે કે વડોદરા નહીં ભાઈ, તો કે વલસાડ છે ને એના ભડેલી ગામથી થયો, બરાબર. હવે આમાં જવાબ ડી છે, બરાબર. જોઈ લઈએ તો મોરારજી દેસાઈ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો તેમણે નાયબ કલેક્ટર તરીકે સેવા આપી હતી? તો કે યસ, આપી જ હતી. 1952માં તેમને બોમ્બે રાજ્યના સીએમ બન્યા હતા? તો કે યસ, બન્યા હતા. તો કે ભારતના પ્રથમ બિન કોંગ્રેસી અને પ્રથમ ગુજરાતી વડાપ્રધાન આપણા ગુજ્જુ વડાપ્રધાન બન્યા હતા મોરારજી દેસાઈ? તો કે યસ. તો પાકિસ્તાનનો નિશાને પાક પુરસ્કાર મળ્યો હતો? તો કે હા. ક્યારે? મેં તમને 9 યાદ રાખવાનું કીધું હતું. 1991, બરાબર. યાદ આવ્યું? અને હજી એક વાત કહી દઉં કે ભારતમાં ક્યારે ભારત રત્ન પણ મળ્યો છે? ભારત રત્ન, ચલો ભૂલી ગયા ને? ચલો ઉપર સ્લાઇડ કરીને જોઈ લો જવાબ. ભારત રત્ન ક્યારે મળ્યો હતો? બરાબર. ચલો આગળ જોઈએ હવે. ઓકે, તમારો જવાબ આવી ગયો. ભારત રત્ન ક્યારે એનાયત થયો? 1991, બરાબર. કારણ કે આપણે વાત કરી હતી 19. જો તમે જો અહીંયા 19 છે, બરાબર, તો લાસ્ટમાં 19 નથી, બરાબર. પણ તમારે એવું નથી, જરૂરી નથી કે બધા 19 વાળા જ ઓપ્શન આવે, બરાબર. એટલે 1991, બરાબર, યાદ રાખવાનું છે. ચલો હવે માર્ચ 2025 દરમિયાન કેટલામાં ઓસ્કર એવોર્ડનું આયોજન થયું હતું? તો આપણને ખબર છે, આરામથી 97માં જવાબ આવે છે. ત્યારબાદ જોઈએ આગળ. અમેરિકાના લોસ એન્જલસ ખાતે કયા થિયેટરમાં 97મો ઓસ્કર એવોર્ડ સમારોહ થયો હતો? તો કે ડેલ્ટા, તો કે નો. ડોલ્ફિન, તો કે નો. ડોલ્બી કયો? તો કે ડોલ્બી ડિજિટલ યાદ રાખવાનું, બરાબર. ડોલ્બી ડિજિટલ યાદ રાખશો એટલે આ નામ યાદ રહી જશે. ચલો આગળ જોઈએ. ચલો વર્ષ 2025માં કઈ ફિલ્મને સૌથી વધુ ઓસ્કર એવોર્ડ મળ્યા હતા? તો મિત્રો યાદ રાખજો, અનોરા. પણ સૌથી વધુ કેટલા મળ્યા હતા? બરાબર, એ પણ યાદ રાખવાનું છે. ચાલો આગળ જોઈએ. સ્ટીવ સ્મિથની વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ, બરાબર. તો કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી કોણે હાલમાં વન ડેમાં કોણે સંન્યાસ લીધો છે? તો કે સ્ટીવ સ્મિથ ભાઈએ કીધું હવે વન ડે રમવા નથી થતી, એટલે એ ભાઈ જાય છે. ચલો ક્યાંના ખેલાડી છે? ઓસ્ટ્રેલિયા, બરાબર. ચાલો યાદ રાખજો, સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે ને વન ડેમાંથી આઉટ થઈ ગયા છે. ચેમ્પિયન ટ્રોફી ભારત ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલ મેચ બાદ તેમણે આ નિર્ણય લીધો હતો, બરાબર. હવે ભારત ઓસ્ટ્રેલિયાની જ્યારે જંગ હતી ને એ પછી એમને આ નિર્ણય લીધો કે હવે નથી રમવું એમ. નોંધનીય છે કે T20 અને ટેસ્ટ મેચ રમવાનું ચાલુ રાખશે. એટલે કે T20 અને ટેસ્ટ મેચ તો ચાલુ રાખશે, પણ ફક્ત વન ડે, કે આખો દિવસ શું રમ કરવાનું, બરાબર. એટલે ટેસ્ટ આપશું ને ટેસ્ટ મેચ રમશું ને T20 બિસ્કિટ ખાતા ટેસ્ટ આપશું, એવી રીતે એને T20 બિસ્કિટ ખાધું, T20 બિસ્કિટ ખાધું અને ટેસ્ટ આપી, આ 2 રમત ચાલુ રાખી અને બાકી બંધ કર્યું શું? તો કે આખા દિવસ નહીં રમવાનું, એટલે વન ડે રમવાની બંધ કરી. કોને? તો કે સ્ટીવ સ્મિથે. ક્યાંના છે? તો કે ઓસ્ટ્રેલિયાના. ઓકે, કઈ મેચ બાદ? તો કે ભારત ઓસ્ટ્રેલિયા મેચની જંગ થઈ ત્યારબાદ નિર્ણય લઈ લીધો સાહેબે. ચલો સ્ટીવ સ્મિથ 19 ફેબ્રુઆરી 2010ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે ઓડીઆઈ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું, બરાબર. શરૂઆત ક્યારે? વેસ્ટ ઇન્ડિઝ સામે આ ભાઈ પ્રથમ મેદાનમાં આવ્યા હતા. ચલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ ચલો તેમણે કુલ 170 વન ડે મેચમાં 5800 રન બનાવ્યા હતા. ચલો ઇમ્પોર્ટન્ટ કહી શકાય, બરાબર. તો 5800 રન કર્યા છે ભાઈ એને, તો કે 170 વન ડેમાં, બરાબર. એટલે વન ડેમાં 5800 રન બહુ થઈ ગયા. હવે વન ડે રમવાની નથી. એટલે વન ડે શા માટે યાદ રાખવાનું? કારણ કે એમાં જ એમને સંન્યાસ લીધો છે. હવે વન ડે કારકિર્દીમાં 12મી સદી અને 35મી 50 ફટકારી હતી. 35-50 ફટકારી હતી. ચાલો હવે આગળ જોઈએ. સિટીઝ કોએલિશન ફોર સર્ક્યુલેટરી C3 તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી, એટલે સિટીઝ કોએલિશન ફોર સર્ક્યુલરિટી C3ની જાહેરાત કરી છે, બરાબર. તો આ C3 એટલે કયા? તો કે સિટીઝ કોએલિશન અને સર્ક્યુલરિટી, બરાબર. સર્ક્યુલરિટી આ થોડુંક પ્રોનાઉન્સિએશનમાં લોચા મારે એવું છે, પણ તમે 2-3 વખત યાદ રાખી લેજો, બરાબર, તમારી સાઈડથી. તો સિટીઝ કોએલિશન અને
સર્કલ યાદ રાખો, સિટી યાદ રાખો અને કોએલિશન યાદ રાખો, બરાબર? એટલે તમને યાદ રહેશે. સિટીઝ કોએલિશન ફોર સર્ક્યુલેરિટી C3, બરાબર? CCC. ઓકે. તો કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રીએ શું કર્યું છે? તો કે આ જાહેરાત કરી છે, બરાબર? C3ની. હવે શું છે આ C3, બરાબર? તો અથવા ટ્રિપલ C શું છે, બરાબર? તો એની વાત કરીએ તો કે તે શહેરથી શહેર અને જ્ઞાન વહેંચણી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે બહુરાષ્ટ્રીય જોડાણ છે. શહેરથી શહેર જ્ઞાન વહેંચણી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે બહુરાષ્ટ્રીય જોડાણ છે. ઓકે. જે ખાનગી ક્ષેત્રની ભાગીદારી છે ને એના માટે બહુરાષ્ટ્રીય જોડાણ કરવાનું આ ધ્યેય છે. તો જોઈએ કે જયપુરમાં એશિયા અને પેસિફિક 12મા પ્રદેશ 3R અને પરિપત્ર અર્થતંત્ર ફોરમમાં તેની જાહેરાત કરવામાં આવી છે. જયપુરમાં કઈ જગ્યાએ? તો કે જયપુરમાં, બરાબર? CCC અથવા C3ની શરૂઆત કઈ જગ્યાએથી? તો કે જયપુરમાં. ઓકે. કઈ જગ્યાએથી જાહેરાત કરવામાં આવી છે? તો કે જયપુર એટલે આપણું રાજસ્થાનમાંથી, બરાબર? ઓકે. ચાલો, હવે આ સંગઠનનો ઉદ્દેશ્ય શું છે? તો કે નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ નેતાઓ અને સંશોધકોને જોડવાનો છે, બરાબર? ઓકે. જે નીતિને ઘડે છે એ લોકોને ને ઉદ્યોગના નેતા છે, બરાબર? ઇન્વેસ્ટર્સ કહી શકાય, સંશોધકો છે, ફાઉન્ડર્સ, એ બધાને જોડવાનો પ્રયાસ છે, બરાબર? આ C3. ઓકે. ચલો આગળ જોઈએ. હવે ટકાઉ શહેરીકરણ માટેનો પણ આ પહેલ છે, બરાબર? એટલે પણ યાદ રાખી શકાય. ઓકે. ચલો મિત્રો, હવે આ C3 પહેલનો એશિયા પેસિફિક ક્ષેત્ર પર પ્રભાવ પડવાની અપેક્ષા છે. કયા ક્ષેત્રમાં? તો કે એશિયા પેસિફિકનો જે ક્ષેત્ર છે એની ઉપર પ્રભાવ પડવાનો ચાન્સીસ છે ખરા. ચલો આગળ જોઈએ. 12મું પ્રાદેશિક 3R અને પરિપત્ર અર્થતંત્ર ફોરમ. આ મિત્રો થોડું ઇમ્પોર્ટન્ટ છે નહીં, પરંતુ આ કહી શકાય, કારણ કે અહીંયા તમે જોઈ શકો 3R, રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ, જે પ્લાસ્ટિક માટે વાપરવામાં આવે છે. શું છે? ચલો જોઈએ. તાજેતરમાં ભારતના રાજસ્થાનના જયપુરમાં એશિયા પેસિફિક 12મા પ્રાદેશિક 3R પરિપત્ર પર ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટકાઉ કચરા વ્યવસ્થાપન પરિતંત્ર અર્થતંત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે. જો મેં તમને કહ્યું ને પ્લાસ્ટિક પર, એટલે આ કચરો, પ્લાસ્ટિકના કચરાની વાત છે. આ ફોરમ એક પ્રદેશ પ્લેટફોર્મ છે જે એશિયા પેસિફિક ક્ષેત્રમાં 3R, રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ સિદ્ધાંતો અને પરિપત્ર અર્થતંત્ર પ્રથાઓને પ્રોત્સાહન આપે છે. ઓકે. આ સંશોધન કાર્યક્ષેત્રમાં વ્યૂહરચનાઓને આગળ વધારવા માટે નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગો, સંશોધકો અને ભાગીદારોને એક સાથે લાવે છે. આ ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો, તો જે ઇમ્પોર્ટન્ટ છે હું તમને કરાવીશ, બરાબર? ચલો આ જોઈએ કે તે 2009માં 3R સિદ્ધાંતો અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆત ક્યારે થઈ છે 3Rની? 2009માં શરૂઆત કરવામાં આવી છે. શા માટે? તો કે સિદ્ધાંતો અને કાર્યક્ષમતા છે, બરાબર? સિદ્ધાંતો છે અને તેની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે, બરાબર? ઓકે. હવે 2025માં યોજાયેલ આ ફોરમની થીમ યાદ રાખી લેવી પડશે. તો શું છે? તો કે રિયલાઇઝિંગ સર્ક્યુલર સોસાયટીઝ ટુવાર્ડ્સ અચીવિંગ SDGs એન્ડ કાર્બન ન્યુટ્રલિટી ઇન એશિયા પેસિફિક હતી. તો આટલી મોટી થીમ આઈ થિંક પૂછાય નહીં, પરંતુ યાદ રાખી શકાય, બરાબર? તો કે શું? તો કે રિયલાઇઝિંગ સર્ક્યુલર સોસાયટીઝ ટુવાર્ડ્સ અચીવિંગ SDGs એન્ડ કાર્બન ન્યુટ્રલિટી ઇન એશિયા પેસિફિક, એટલે જે કાર્બન છે ને એને ન્યુટ્રલ કરવાની વાત છે, બરાબર? અને કઈ જગ્યાએ? તો કે જે એશિયા પેસિફિક વિસ્તાર છે ને એમાં કાર્બનને ન્યુટ્રલ કરવા, એટલે કે ઓછું કરવાનું, બરાબર? ન્યુટ્રલ કરવાનું છે, બરાબર? ચલો, થીમ યાદ રાખી શકાય. જો કોઈ કશું ઇંગ્લિશ ના ફાવતું હોય તો કે રિયલાઇઝિંગ સર્ક્યુલર સોસાયટીઝ ટુવાર્ડ્સ, એટલું યાદ રાખશો એટલે બાકીનું પાછળ એશિયા પેસિફિક માટે ક્ષેત્રમાં છે એટલું તો યાદ રહી જાય, બરાબર? ચલો, શરૂઆતનું 2 શબ્દ યાદ રાખશો તો પણ આઈડિયા આવી જશે, બરાબર? આખું ના યાદ રહે તો કહી દે. ચલો આગળ જોઈએ. પરિપત્ર અર્થતંત્ર ટકાઉ, ફરીથી વાપરી શકાય તેવા અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ખાતરી કરે છે કે સામગ્રી સતત પુનઃ ઉપયોગ અને પુનઃ ઉત્પાદન અને વિવિધ હેતુઓ માટે ઉપયોગ થાય છે, બરાબર? જે આપણે અહીંયા વાત કરી કે રિયુઝ, રિડ્યુસ અને રિસાયકલ, એની જ વાત છે, બરાબર? ચલો વન લાઇનર ફટાફટ જોઈ લઈએ. તાજેતરમાં સ્ટીવ સ્મિથ
ક્યાંના હતા? તો કે ભાઈ છે એ ઓસ્ટ્રેલિયામાં હતા. વન ડે રમવાનું બંધ કર્યું છે એમને, કારણ કે અને શું ચાલુ રાખ્યું છે? તો કે 2020 બિસ્કિટ ખાશે અને ટેસ્ટ આપ્યા રાખશે. બરાબર, આઈ હોપ તમને યાદ રહી ગયું હશે. જોઈએ આગળ. તાજેતરમાં કયા મંત્રાલયે સિટીઝ કોએલેશન સિટીઝ સર્ક્યુલેટરી C3 પહેલની જાહેરાત કરી છે? તો મિત્રો યાદ રાખો છે, ગૃહ અને શહેરી મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. કઈ જગ્યાએ? તો કે રાજસ્થાનમાં. બરાબર, ચાલો. રાજસ્થાન મીન્સ કે જયપુરમાં. બરાબર, ડિટેલમાં પૂછે તો યાદ રાખો. તાજેતરમાં ભારતના કયા સ્થળે એશિયા અને પેસિફિકમાં 12મા પ્રાદેશિક 3R અને પરિપત્ર અર્થતંત્ર ફોરમનું આયોજન કર્યું હતું? તો મિત્રો યાદ રાખવાનું છે, જયપુર, રાજસ્થાન, જે આપણે વાત કરી એની જ વાત છે. ચાલો હવે આગલું કરંટ જોઈએ તો કે અંજુ રાઠી રાણા પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે. જો મિત્રો આ વસ્તુ છે ને એ તમારે ખાસ નોટ કરવાની છે, બીકોઝ ઇટ વિલ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર નેક્સ્ટ એક્ઝામ. હવે પ્રથમ મહિલા કાયદા સચિવ, બરાબર, કોણ છે? તો કે અંજુ રાઠી. કોણ છે? તો કે અંજુ રાઠી. કોણ છે? અંજુ રાઠી. ધ્રુવ રાઠી ના યાદ આવી જાય, ધ્યાન રાખજો. બરાબર, શું નામ છે? તો કે અંજુ રાઠી. કોણ છે? તો કે જો મિત્રો યાદ રાખવાનું શા માટે, તો હું તમને કહી દઉં કે આ છે ને એ ભારતના એમ કહી શકે કે પ્રથમ મહિલા કાયદા સચિવ બન્યા છે. બરાબર, ફર્સ્ટ લેડી, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કોણ છે? તો કે અંજુ રાઠી. તાજેતરમાં જો મિત્રો યાદ રાખજો, હજી એકવાર કહી દઉં કે અંજુ રાઠી છે એ અંજુ રાઠી રાણા પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે નિયુક્ત થયા છે. પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે હાલમાં કોની નિયુક્તિ થઈ છે? તો કે અંજુ રાઠી રાણાની નિયુક્તિ થઈ છે. ચાલો આગળ જોઈએ. કેબિનેટની નિમણૂક સમિતિ ACCને કાયદા અને ન્યાય મંત્રાલયની કાનૂની વિભાગની સચિવ તરીકે ડૉક્ટર અંજુ રાઠી રાણાની નિયુક્તિ મંજૂરી આપી છે. જો મિત્રો કોને આપી છે મંજૂરી? તો એ પણ જોવું રહ્યું કે કાયદા અને ન્યાય મંત્રાલય. બરાબર, કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા તો કે અંજુ રાઠી રાણાને શું બનાવવામાં આવ્યું છે? તો કે પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એટલે કાયદા સચિવ બન્યા છે, પણ પરંતુ સૌ પ્રથમ ફર્સ્ટ બન્યા છે. બરાબર, ચાલો આવે જોઈએ. અંજુ રાઠી રાણાએ દિલ્હી સરકારમાં 18 વર્ષ સુધી સરકારી વકીલ તરીકે સેવા આપી હતી. બરાબર, તો કે ગવર્મેન્ટ વકીલ તરીકે સેવા આપેલી છે. બરાબર, એડવોકેટ તરીકે સેવા આપેલી છે. ઓકે, સરકારી એડવોકેટ. ઓકે, 2017માં કાયદા મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે જોડાયા હતા. બરાબર, કયા વર્ષમાં? તો કે 2057માં. પર્વતમાળા, હવે વાત કરી દઈએ. પર્વતમાળા પરિયોજના હેઠળ ઉત્તરાખંડમાં રોપવે મંજૂર થયું છે. રોપવે મીન્સ કે દોરડાથી જે પેલું આવું લટકવાળું જાય છે ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહાડમાં, એને રોપવે કહેવાય છે. બરાબર, ઓકે. રોપ એટલે દોરડું અને વે એટલે રસ્તો. દોરડાનો રસ્તો એવો કે દોરડા ઉપરથી ચાલવાનું. ચાલો, જેને આવડે છે એને કોઈ ટેન્શન નહીં, પણ જેને કશું જ નથી ખબર પડતી એના માટે આપણે ક્લિયર કરી દઈએ, જેટલે ગોખણપટ્ટી ના કરે. પર્વતમાળા પરિયોજના હેઠળ કઈ પરિયોજના? તો યાદ રાખજો, પર્વતમાળા પરિયોજના. કારણ કે પર્વતમાળા જે પરિયોજના છે એ હવે આપણે યોજના જ ન ખબર હોય, બરાબર, તો આપણે જવાબ લખવામાં મુશ્કેલ પડે. કઈ યોજના હેઠળ શરૂઆત થઈ છે? તો પર્વતમાળા પરિયોજના. હજી એકવાર યાદ રાખજો, આ જે ઓકે મિત્રો, આવું થાય ત્યારે લોચા પડે. ઓકે, ચાલો હવે પર્વતમાળા જે પરિયોજના છે મિત્રો, આ યોજનાની હેઠળ ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ? તો કે ઉત્તરાખંડમાં રોપવે પ્રોજેક્ટ મંજૂર થયો છે. બરાબર, ચાલો. આર્થિક બાબતોની કેબિનેટ સચિવ CCEA ઉત્તરાખંડના ગોવિંદઘાટથી હેમકુંડ સાહેબજી જો 2 જગ્યાએ બનાવ્યું છે. તો કે ઉત્તરાખંડમાં તે પણ કઈ જગ્યાએ? તો કે ગોવિંદઘાટથી હેમકુંડ સુધી અને સોનપ્રયાગથી કેદારનાથ સુધીનું રોપવેના પ્રોજેક્ટનું નિર્માણ મંજૂરી આપી છે. તો પહેલાં તમે કિલોમીટર તમને યાદ ના રહેતા હોય ને તો પહેલાં એને ભૂલી જાઓ. પહેલાં તો યાદ રાખો આ ગોવિંદઘાટથી હેમકુંડ એટલે કે GH. બરાબર, તો ગોવિંદઘાટથી GH પછી શું યાદ રાખવાનું છે? તો કે સોનપ્રયાગથી કેદારનાથ SK. આ એટલું યાદ રાખજો તમે. શું યાદ રાખવાનું છે? ઓકે, હું તમને ક્લિયર જ કરી દઉં. બરાબર, તો કે GH SK ગોવિંદઘાટથી હેમકુંડ અને હવે S ઉપરથી તો તમે જોઈ શકો છો અહીંયા તમારો જવાબ. બરાબર,
તો કે એસ ઉપરથી સોનપ્રયાગ અને કે ઉપરથી કેદારનાથ. બરાબર. શું યાદ રાખવાનું કીધું? તો કે GHથી SK. બરાબર. તો કે એસ એટલે સોનપ્રયાગ અને કેદારનાથ. હવે હું તમને બે આંકડા યાદ રાખવાનું કહીશ કે 12.4 અને 12.9. હવે તમને આ જો ગોવિંદ ઘાટથી હેમકુંડ એટલે GH યાદ રહી ગયું છે. બરાબર. હવે ગોવિંદ ઘાટથી સોનપ્રયાગ ન થઈ જાય ખાસ યાદ રાખજો, એટલા માટે મેં તમને આ GH લખાયું છે. બરાબર. અને બીજું SK લખાયું છે, એટલે સોનપ્રયાગથી કેદારનાથ. હવે આપણને ઓબ્વિયસલી ખબર છે કે બે માપ આપ્યા છે, પણ આપણને ખબર નથી કે 12.4 કોનું માપ છે અને 12.9 કોનું માપ છે. એક્ઝામમાં આવી ગયું તો કઈ રીતે યાદ રાખવાનું? તો સૌપ્રથમ જે 12.9 છે ને એ એકને જ યાદ રાખો, 12.9, કારણ કે સૌથી વધુ છે. આ બેમાંથી વધુ કોણ થયું? 12.9. તો 12.9 SK ને આપો, આ 12.9. તો હવે બાય ડિફોલ્ટ આને ક્યાં યાદ રાખવાની જરૂર છે? ખબર છે આપણને કે 12.4 વાળું આવશે, જે બાકી બચ્યું એ જ આવશે, એટલે 12.4. તો તમને યાદ રહી ગયું હશે. બરાબર. તો કે ગોવિંદ ઘાટથી હેમકુંડ સુધીનો જે રોપવે છે કેટલો લાંબો? તો કે 12.4નો છે. અને SK એટલે હવે S એટલે શું? તો કે આ યાદ રાખવાનું છે કે સોનપ્રયાગથી કેદારનાથ, તો કે 12.9. બરાબર. ચલો હવે તમે જો યાદ રહી ગયું છે, ઉત્તરાખંડમાં ગોવિંદ ઘાટથી હેમકુંડ સાહેબ 12.4 કિલોમીટર અને સોનપ્રયાગથી કેદારનાથ કેટલું? તો કે 12.9 કિલોમીટર સુધીના રોપવે પ્રોજેક્ટના નિર્માણની મંજૂરી આપી છે. બરાબર. ઓકે. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે દર પરીક્ષામાં એવું પૂછે છે, અને આ પહેલી જ લીટીમાં લખ્યું ને ત્યારે આપણે ભૂલી જઈએ, એને નજરઅંદાજ કરી દઈએ. આજે રોપવેની મંજૂરી આપી ઉત્તરાખંડમાં, કોને આપી? તો કે કેબિનેટ સચિવ. પણ કેબિનેટ સમિતિ ન પૂછે, પણ શું પૂછે? તો કે આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિ આપી, પણ એવું ઓપ્શનમાં આવા શબ્દો મૂકી દે, CCEA. બરાબર. ઓકે. સેન્ટ્રલ કમિટી. બરાબર. આવનું ઇકોનોમિક એસોસિએશન, સેન્ટ્રલ કમિટી ઇકોનોમિક એસોસિએશન. બરાબર. હવે આને છે ને એને શું મંજૂરી આપી છે, પણ આપણે ફૂલ ફોર્મ અહીંયા નથી, એટલા માટે આપણે ફૂલ ફોર્મ યાદ નથી રાખવાનું, પણ શું યાદ રાખવાનું? તો કે CCEA છે ને એને મંજૂરી આપી છે આ રોપવે બનાવવા માટે. બરાબર. ચલો હવે આગળ. ચલો આઈ હોપ તમને આ બધું ક્લિયર થઈ ગયું છે. હવે જોઈએ આગળ. બંને રોપવે વિકાસ કાર્યક્રમ પર્વતમાલા પરિયોજના. જો આ યોજના આવડી, આ યોજના હેઠળ બનાવવામાં આવ્યો, આ ના ભૂલાય, ખાસ રાખજો, હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટર્સ અને ટ્રાન્સફર પર મોડ બનાવવામાં આવે છે. ચલો આ ઇમ્પોર્ટન્ટ નથી. ચલો આગળ જોઈએ. કુલ 2 રોપવે પ્રોજેક્ટ મંજૂર થયા છે. બરાબર. કયા? તો કે સોનપ્રયાગથી કેદારનાથ અને ગોવિંદ ઘાટથી હેમકુંડ. બરાબર. તો આ છે SK અને આ છે, તમને મેં જોઈ દીધું તો કે GH. બરાબર. તમે તમારી રીતે યાદ રાખી શકો છો. હવે આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ કેટલો છે? તો કે 7,000 કરોડ. બરાબર. 7,000 કરોડનો ખર્ચો છે. બરાબર. ચાલો હવે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ પર્વતમાલા હેઠળ આવે છે. જો આ ઘણી વખત આવી ગયો, અને હવે પરીક્ષામાં આવે ને તો આપણને ન આવડે એવું ન બનવું જોઈએ. બરાબર. ચલો જો જગ્યા પણ આપી દીધી, કદાચ અહીંથી અહીંયા જતા હોય. હવે ગોવિંદ ઘાટથી હેમકુંડ એટલે કે GH. બરાબર. તો GH તો કે 12.4, કારણ કે SK ને આપણે 12.9 આપ્યું હતું. બરાબર ને? તો લંબાઈ કેટલી છે? તો કે 12.4 કિલોમીટરની લંબાઈ છે ગોવિંદ ઘાટથી હેમકુંડ સુધીની. બરાબર. હવે કિંમત કેટલી છે? તો કે 2730.13 કરોડ. 2730.13 કરોડ. વિકાસ મોડ જાહેર ખાનગી ભાગીદારી PPP હેઠળ ડિઝાઇન કરવામાં આવી છે. ફાઇનાન્સ, ઓપરેટર અને ટ્રાન્સફર. ચલો હાલનો ટ્રેક. તો કે યાત્રાળુ હાલમાં ગોવિંદ ઘાટથી હેમકુંડ સુધી 21 કિલોમીટરનો પડકારજનક ચઢાણનો ટ્રેક કરે છે, તથા પગપાળા ઘોડાઓ અને પાલખીઓ પર મુસાફરી કરે છે. હવે અપેક્ષિત લાભો. ઓકે. ચલો જોઈ લઈએ, એટલે અફસોસ ના રહે. આ રોપવે યાત્રાળુ માટે મુસાફરી સરળ બનાવશે, કારણ કે ગુરુદ્વારામાં વાર્ષિક ફક્ત 5 મહિને ગુરુદ્વારા ફક્ત કેટલા વર્ષે ખુલે છે? તો કે વર્ષમાં ફક્ત 5 મહિને ખુલે છે. બરાબર. ઓકે. ચલો દર 1.5 થી 2 લાખ યાત્રાળુ હેમકુંડ સાહેબ નજીક મુલાકાત લે છે. જો મિત્રો હવે હેમકુંડ
જે છે સાહેબ બરાબર એ આપણે કહેવાય ને શીખ ભાઈઓ માટેનું સ્થળ હોઈ શકે બરાબર. ઓકે, હોઈ શકે નહીં એ જ છે 100%, કારણ કે સાહેબ એમાં જ આવે છે બરાબર. ઓકે, ચલાવવું જોઈએ. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લેતા પ્રવાસીઓને પણ તેનાથી ફાયદો થશે બરાબર. તો કે અહીંયા નજીક શું બીજું ફરવા જેવું સ્થળ આવ્યું છે? તો કે વેલી ઓફ ફ્લાવર્સ આવેલું છે, અને જ્યારે ફરવાવાળા અહીંયા આવે ને ત્યારે એની સાથે આનો પણ લાભ લઈ શકે છે, ધાર્મિક સ્થળનો પણ. હવે એસકેની વાત કરીએ તો કે 12.9 કિલોમીટરનો છે, જે આપણે આગળ જોઈ લીધું બરાબર. એસકે સોનપ્રયાગથી કેદારનાથ. ચલો, કિંમત તો કે 4081.28 કરોડ. ટેકનોલોજી કે હેમકુંડ સાહેબ રોપવે જેવી જ છે બરાબર. ઓકે, સોનપ્રયાગની જેવી છે ને ટેકનોલોજી, એવી જ ટેકનોલોજી આ નામમાં વાપરી છે બરાબર. ચલો, અપેક્ષિત લાભ જોઈએ તો કે આ રોપવે મુસાફરીનો સમય 8 થી 9 કલાક ઘટાડે છે અને 36 મિનિટ કરશે. પહેલાંમાં કેટલું હતું? એમાં પણ 21 કિલોમીટરનો રસ્તો હતો બરાબર. તમે જોઈ શકો છો, એને પણ ઘટાડતા જ હોય ને. જો હું તમને બતાવી દઉં, આ છે બરાબર 21 કિલોમીટરનો. ચલો આગળ જોઈએ. હવે આ તો જસ્ટ માહિતી માટે, એટલું બધું કંઈ એમ ના પૂછી શકે. ચલો, આ યાત્રાળુઓ ગૌરીકુંડથી કેદારનાથ સુધી હેલિકોપ્ટર ઘોડાનો ઉપયોગ કરે છે અને 16 કિલોમીટરનો ચઢાવ ચાલે છે. કેદારનાથ એ 12 પવિત્ર, સોરી મિત્રો, અહીંયા તમારે એક જાહેરાત થઈ ગઈ છે. ચલો, ઓકે. કેદારનાથ 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું એક છે, જે ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં એટલે કે 3583 મીટરની ઊંચાઈ પર સ્થિત છે બરાબર. તો કે કેદારનાથ ક્યાં છે? તો કે 12 પવિત્ર જે જ્યોતિર્લિંગ છે ને એમાંનું આ એક કેદારનાથ છે, જે ઉત્તરાખંડમાં આવ્યું છે તો આપને ખબર જ છે, પણ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં છે બરાબર. કયા જિલ્લામાં? તો કે રુદ્રપ્રયાગ જિલ્લામાં છે. સ્ટેટ પૂછે તો કે ઉત્તરાખંડ રાજ્ય, જિલ્લો પૂછે તો કયો છે? તો કયા જિલ્લામાં? તો કે રુદ્રપ્રયાગ જિલ્લામાં છે, અને 11,968 મીટર ઊંચાઈ પર સ્થિત છે બરાબર. એટલા માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ચલો, તો આગળ જોઈએ. હવે મિત્રો, હવે છે વાત કરવાની બજેટ અંગે. કેન્દ્રીય બજેટ 2022-23માં પર્વતમાલા પરિયોજના કાર્યક્રમને સલામત વૈકલ્પિક પરિવહન નેટવર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જો પ્રશ્ન અહીંયાથી પૂછીએ, આપને ખબર પડી જવી જોઈએ કે વૈકલ્પિક પરિવહન નેટવર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું છે બરાબર. તો આ યોજનાને કયા નામથી જાહેર કરવામાં આવ્યું છે? તો કે વૈકલ્પિક પરિવહન નેટવર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ યોજના પીપીપી જાહેર ખાનગી ભાગીદારી મોડ પર હાથ ધરવામાં આવશે, જે મુશ્કેલ પર્વતીય વિસ્તારમાં પરંપરાગત રસ્તાઓને સ્થાને પર્યાવરણીય રીતે ટકાઉ વિકલ્પ તરીકે પસંદ કરવાનો વિકલ્પ હશે. તેનો પ્રચાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને મુસાફરો માટે કનેક્ટિવિટી સુધારો કરવાનો છે. ચલો, આ તો આપણને ખબર પડી. હવે ઇમ્પોર્ટન્ટ છે કે ગંગાજળ સંધિ. ગંગાજળ સંધિ શું છે? ગંગાજળ સંધિ તો કે વર્ષ 1996માં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. ગંગાજળ સંધિ 2026માં સમાપ્ત થશે. ઓકે, શરૂઆત ક્યારે થઈ? તો કે શરૂઆત 96માં થઈ, અને બંધ ક્યારે થશે? તો કે 26માં. 96 થી 26 સુધીની સફર એટલે ગંગાજળ સંધિ. ચાલો, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આગામી બેઠક ભવિષ્યના પાણી વહેંચણી માટે કરારો મહત્વપૂર્ણ છે બરાબર. તો આ કયા બે દેશો વચ્ચે ગંગાજળ સંધિ થઈ છે? તો કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બરાબર. ક્યારે પૂરી થાય છે? તો કે બસ 2026, આવતા વર્ષે પૂરું. ચલો, હવે ગંગા નદી દાયકાઓથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંઘર્ષનું કારણ રહી છે. 1975થી કાર્યરત ફરક્કા બેરેજ પ્રવાહનું સંચાલન કરવા માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ વિવાદો તીવ્ર બન્યા હતા. 75થી અહીંયા શું પ્રોબ્લેમેટિક છે આ જગ્યા બરાબર. ત્યારબાદ આ સંધિ પાણીની વહેંચણી માટે એક માળખું સ્થાપિત કર્યું હતું, જેમાં બાંગ્લાદેશને નીચેના કાંઠાના રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી. જો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કે બાંગ્લાદેશને કઈ રીતે ગણવામાં આવ્યો હતો? તો કે બાંગ્લાદેશને છે ને નીચેના કાંઠાના રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી બરાબર. ઓકે, તેનો ઉદ્દેશ્ય ઐતિહાસિક ફરિયાદોને સંબોધતી વખતે બંને દેશોની જરૂરિયાતોને સંતુલિત કરવાનો છે બરાબર. ઐતિહાસિક ફરિયાદોને સંબોધતી બંને દેશોની જરૂરિયાતોને સંતુલિત કરવાનો છે. આ સંધિમાં સૂકી ઋતુ દરમિયાન ફરક્કા બેરેજ પર ગંગાના પ્રવાહને આધારે ચોક્કસ પાણી વહેંચણી સૂત્રોની રૂપરેખા આપવામાં આવી છે. ગંગાનું હવે નદી તંત્ર આપ્યું છે મસ્ત મજાનું બરાબર. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો. ચલો, થોડું મિત્રો બોરિંગ છે પણ જોઈ લઈએ. ઓકે, સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ
પવિત્ર માનવામાં આવતી ગંગા નદી ભારતની સૌથી લાંબી નદી છે. જો આ ઇમ્પોર્ટન્ટ છે, ભારતની સૌથી લાંબી નદી કઈ છે તો કે ગંગા નદી. મોટી નદી પૂછે તો નર્મદા, એટલે કન્ફ્યુઝન ના થાય. ગંગા નદી ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં ગૌમુખ નજીક ગંગોત્રી હિમનદીથી ઓકે તો ઉત્તરકાશી જિલ્લામાં ગૌમુખ નજીક ગંગોત્રી અને હિમનદીથી 39 કિલોમીટરની ઊંચાઈ પરથી ઉદ્ભવે છે. બરાબર, ક્યાંથી ઉદ્ભવે છે ગંગા તો કે ગૌમુખ નજીક ગંગોત્રી હિમનદીથી ઉદ્ભવે છે. જે કેટલા મીટરની તો કે 39,900 મીટરની છે, જ્યાં તેને ભાગીરથી નામથી ઓળખવામાં આવે છે. બરાબર, હવે એ જગ્યાએ એનું કયું નામ છે તો કે ભાગીરથી. બરાબર, ઓકે. જો ગંગા એ જ ભાગીરથી, પણ કઈ જગ્યાએ તો કે યાદ રાખવાનું કે ઉત્તર કાશીના ગૌમુખ નજીક ગંગોત્રી હિમનદીથી બરાબર 39 મીટરની ઊંચાઈ પરથી ઉદ્ભવે ત્યારે એનું નામ શું નામ આપવામાં આવે છે તો કે ભાગીરથી નામ આપવામાં આવે છે. હવે મધ્ય અને લઘુ હિમાલય પર્વત શ્રેણીને કૂપ કરી તીવ્ર કોતરમાંથી પસાર થાય છે. ઓકે, કૂપ કરી તીવ્ર કોતરમાંથી પસાર થાય છે. પણ કયા હિમાલય તો કે મધ્ય અથવા લઘુ. મધ્ય હિમાલયને કાપે છે અથવા લઘુ હિમાલયને કાપે છે. ચલો, હવે દેવપ્રયાગમાં ભાગીદારી અલકનંદાને મળે છે. તો કે ભાગીરથી નદી અલકનંદાને ક્યાં મળે છે તો કે ભાગીરથી છે ને એ અલકનંદાને દેવપ્રયાગમાં મળે છે. બરાબર, ત્યારબાદ આ બંને નદીનો સંયુક્ત પ્રવાહ ગંગા નદી તરીકે ઓળખવામાં આવે છે. જો મિત્રો યાદ રાખજો કે ગંગા નદી કઈ રીતે બને છે તો કે ભાગીરથી અને અલકનંદા છે ને એ બે મિટિંગ કરે દેવપ્રયાગમાં. પછી એમ કે ચલો આપણે બે ભેગા થઈને આપણું હવે આપણે એક નામ રાખી લઈએ પોતાનું, તો એ પોતાનું નામ ગંગા નદી રાખી લે છે. દેવપ્રયાગ અને દેવપ્રયાગની એક સ્થળ છે એ જગ્યાએ ભાગીરથી અને અલકનંદા. બરાબર, જો હું તમને ઇનશોર્ટ કહી દઉં, B+A=G, BAG એટલે ભાગીરથી અલકનંદા એટલે શું થશે તો કે ગંગા નદી. પણ કઈ જગ્યાએ, અને આ જગ્યા કઈ આવી તો કે યાદ રાખવાનું છે દેવપ્રયાગ. ચલો, તો મિત્રો એ સૂત્ર નહોતું પાછા, અમુક કહે છે કે આ ગણિત ક્યાં ઘૂસાડ્યું, એવું નથી ભાઈ. ચલો, દેવપ્રયાગમાં ભાગીરથી નદીને અલકનંદા મળી છે. ત્યારબાદ બંને નદીનો સંયુક્ત પ્રવાહ ગંગા નદી તરીકે ઓળખાય છે. અલકનંદા નદીનો ઉદ્ગમ બદ્રીનાથ ઉપર આવેલા નીતપાસની નજીક સંતોપથ હિમનદીમાંથી થાય છે. જોશીમઠ અથવા વિષ્ણુ પ્રયાગમાં ધોળી ગંગા અને વિષ્ણુ ગંગા નદીઓ મળે અલકનંદા બનાવે છે. જો મિત્રો આ નદી કઈ રીતે બને છે ને એની વાત કરવામાં આવી છે. બરાબર, તો જોશીમઠ અથવા વિષ્ણુ પ્રયાગમાં ધોળી ગંગા અને વિષ્ણુ ગંગા નદી મળી અલકનંદા બનાવે. જો આપણે જોયું હતું કે આજે અલકનંદા છે એ ભાગીરથીને મળે છે, પરંતુ હવે અલકનંદા કઈ રીતે બની એનું પણ એક ઉદાહરણ હશે ને, તો આપણે એના માટે પણ યાદ રાખશું. બરાબર, તો કે અલકનંદા જ્યારે બને છે બરાબર, તો આપણે જો મિત્રો આને આ રીતે જ યાદ રાખવાનું છે, B+AG બરાબર એટલે ગંગા. તો હવે એ કઈ રીતે બને છે તો હવે એની વાત છે. બરાબર, એક્ઝેક્ટલી એ જ વાત કરવામાં આવી છે. તો કે શું કીધું છે કે જો યાદ રાખજો કે જોશીમઠ અથવા વિષ્ણુ નદીમાં ધોળી ગંગા એટલે ધોળી ગંગા અને વિષ્ણુ ગંગા =DVA. બરાબર, DVA અથવા દ્વા યાદ રાખશો ને, દ્વા ધોળી ગંગા અને વિષ્ણુ મળીને શું બને તો કે અલકનંદા. ઓકે, હવે અલકનંદા પ્લસ ભાગીરથી શું બને તો કે ગંગા. ચલો, આઈ હોપ તમને મારા સમજાવવાની સ્ટાઇલ જો ગમી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે આપણે ભારતના આવા જ રીતે કઈ રીતે પ્રશ્નો આખા ભારતના બનાવવાના એ આપણે ચેનલમાં મૂકી દેવાના છે. ચલો, એ બધી પછી વાત, ટાઈમને વેસ્ટ નહીં. ચલો, ઓકે. તો હવે અલકનંદાની સહાયક નદી નંદાકિની છે. બરાબર, તો કે આ જે અલકનંદા છે એની સહાયક નદી કઈ છે તો કે નંદાકિની છે, જેને નંદપ્રયાગ પાસે મળે છે. જો મિત્રો યાદ રાખવાનું છે, અહીંયા કન્ફ્યુઝન છે, આ નદીનો જ પોઈન્ટ છે. બરાબર, ભારતનું જ્યારે આપણે ભણતા હોય ત્યારે નદીનો આ પોઈન્ટ છે. બરાબર, અલકનંદાની સહાયક નદી તો કે કઈ છે તો કે નંદાકિની, અને ક્યાં મળે છે તો કે નંદપ્રયાગ પાસે મળે છે. બરાબર, ઓકે. હવે જ્યારે મંદાકિની અથવા કાળીગંગા તેને રુદ્રપ્રયાગ પાસે મળે છે. મંદાકિની અથવા કાળીગંગા તેને
રુદ્રપ્રયાગ પાસે મળે છે, બરાબર. તો કે મંદાકિની ક્યાં કઈ જગ્યાએ મળે છે? તો કે રુદ્રપ્રયાગમાં મળે છે. આગળ જોઈએ, ઋષિકેશ થઈને ગંગા નદી હરિદ્વારમાં ભારતના મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. જ્યારે તેને સૌપ્રથમ દક્ષિણ તરફ અને પછી દક્ષિણ પૂર્વ તરફ, અંતે પૂર્વ તરફ વહે છે. અંતે કઈ બાજુ વહે છે? બરાબર, અંતે પૂર્વ તરફ વહે છે, બરાબર. શરૂઆત ક્યાંથી કરે છે? તો કે દક્ષિણ તરફ વહેવાની શરૂઆત કરે છે અને અંતે પૂર્વ તરફ વહે છે, બરાબર. આટલું યાદ રાખો ને તો વચલું પછી તમે 2-3 વિડીયો જોશો ને 2-3 વાર એટલે આરામથી મગજમાં બેસી જશે. સૌપ્રથમ દક્ષિણ તરફ વહે છે ને પછી દક્ષિણ પૂર્વ તરફ વહે, પણ છેલ્લે તો કે ફક્ત પૂર્વ તરફ વહે છે. જો બરાબર, શોર્ટ આઉટ અમુકને આવું ન યાદ રહેતું હોય, બરાબર. એટલા માટે આખરે રાજમહેલની પહાડીની ઉત્તરમાં વહી દક્ષિણમુખી થઈને પશ્ચિમ બંગાળના ફરક્કા બરજ પાસે 2 ઉપશાખાઓ ભાગીરથી અને હુગલીમાં વિભાજિત થાય છે. ઉપશાખામાં વિભાજિત થયા પછી હુગલી ભારતમાં વહે છે. જો ઉપશાખામાં વિભાજિત થાય ને પછી હુગલી છે ને એ ભારતમાં વહે છે, જ્યારે ભાગીરથી છે ને એ જાય છે બાંગ્લાદેશમાં, બરાબર. આ વસ્તુ ડિફરન્ટ આપણે જોવાનું છે, જ્યાં તેને પદ્મા નામથી ઓળખવામાં આવે છે. એટલે ભાગીરથી બાંગ્લાદેશમાં જાય એટલે એ કંઈ બાંગ્લાદેશવાળા તો નામ ચેન્જ કરી નાખે, એટલે એનું નામ શું રાખ્યું? કે પદ્મા રાખી દીધું. કઈ નદીનું? તો કે ભાગીરથીનું નામ. ઓકે મિત્ર, આ એક યાદ રાખજો, BAG અને DV બરાબર A, બરાબર. આજે મેં તમને ફક્ત તમારી 2 મિનિટ લઈશ. BAG B+G અને DVA, આ નદી આ રીતે બને છે, બરાબર. તો D+V આ, બરાબર. આ 2 નદી અને D+A જે સૂત્ર લખી લેજો તમારી બુકમાં, બરાબર. જો કદાચ કોઈ પણ એક્ઝામ આવે તો. ચલો હવે જોઈએ આગળ. ગંગા નદીના પ્રયાગરાજ અલ્હાબાદ પાસે યમુના નદીને મળે છે, બરાબર. તો ગંગા નદીને પ્રયાગરાજ પાસે યમુના નદી મળે છે. ઓકે, તો ગંગા નદીને કઈ નદી મળે છે? તો કે યમુના નદી મળે છે. ચાલો હવે મિત્રો જીકે રિલેટેડ છે. તો કે ડાબી તરફથી સહાયક નદીઓ અને જમણી તરફની સહાયક નદીઓ. રામગંગાની સહાયક નદી યમુના, બરાબર. ઓકે, ગોમતીની તમસા, ઘાઘરા કરનાલીની સોન, ગડકની પુનપુન, બરાબર. ઓકે, અથવા એવું પણ ન હોઈ શકે, આ બંને સેપરેટ પણ હોય, બરાબર. કે જમણી તરફની કઈ સહાયક નદીઓ છે? કે યમુના, તમસા, સોન, પુન. આ તો પ્રશ્ન પૂછે કે કંઈ નથી, તો હવે આ તમારે યાદ રાખવું જ જોઈશે, બરાબર. તો ડાબી તરફમાં કઈ? તો કે રામગંગા, ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી અને મહાનદી. ચલો ટાઈમ વેસ્ટ નથી કરો, તમે યાદ રાખવું પડશે આ વસ્તુ, કોષ્ટક તમારી રીતે. હુગલી પશ્ચિમ બંગાળ નજીક સાગર દ્વીપ પાસે બંગાળની ખાડીમાં વિસર્જિત થાય છે અને અહીંથી સુંદરવન મુક્ત ત્રિકોણ પ્રદેશ ડેલ્ટાનું નિર્માણ કરે છે, જે વિશ્વનો સૌપ્રથમ મોટો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે, બરાબર. સુંદરવન જે પશ્ચિમ બંગાળમાં આવેલો છે, બરાબર. પશ્ચિમ બંગાળ મીન્સ કે પશ્ચિમ બંગાળની જે ખાડી છે એમાં વિસર્જિત થાય છે, બરાબર. ચાલો આગળ જોઈએ, જીકે રિલેટેડ છે. ઓકે, ગંગા નદીના કિનારે હરિદ્વાર, કાનપુર, પ્રયાગરાજ, અલ્હાબાદ, વારાણસી, પટના, મુંગેર અને મુર્શિદાબાદ જેવા મહત્વપૂર્ણ શહેરો વસેલા છે. ગંગા નદીમાં ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન જોવા મળે છે, જે સૂંસ નામથી પણ ઓળખવામાં આવે છે. સૂંસ, ડોલ્ફિનનું બીજું નામ સૂંસ છે. ચલો આગળ જોઈએ. ગંગા નદીની કુલ લંબાઈ 2525 છે, જેમાં ઉત્તરાખંડમાં 110 કિલોમીટર અને ઉત્તર પ્રદેશમાં 1450 કિલોમીટર છે, બિહારમાં 445 કિલોમીટર અને પશ્ચિમ બંગાળમાં 520 કિલોમીટર. મીન્સ કે એવું કહી શકાય કે સૌથી વધુ કયા પ્રદેશમાં છે? બરાબર, તો કે ઉત્તર પ્રદેશમાં છે. અને આ તો એની કુલ લંબાઈ છે, બરાબર. કુલ લંબાઈ કેટલી છે? તો 2525. અને સૌથી વધુ ક્યાં વહે છે? તો કે યુપીમાં, કારણ કે યુપી વિસ્તાર મોટો હોય તો ચલો ઓબ્વિયસલી વાત છે. ઓકે, બિહારમાં 445 અને પશ્ચિમ બંગાળમાં 520. આગળ જોઈએ. સરસ મજાનો મેપ આપેલો છે, તમે જોઈ શકો છો, બરાબર. તો નદીની શરૂઆત જો મિત્રો અહીંયા નદી તંત્ર આપેલું છે, બરાબર. આ રીતે ચાલો મિત્રો, આ રિહંદ પરિયોજના યુપીની અંદર આવેલી છે, બરાબર. યાદ રાખજો. ઓકે,
रिहंद परियोजना क्या आवेली है? भला छत्तीसगढ़ है, परंतु क्या आवेली है? यूपी। बराबर। चलो आगे जुए। नीचेना पैकी कोण भारतना प्रथम महिला कायदा सचिव तरीके नियुक्त थया छे? तो चलो अंजू राठी राणा। बराबर, अंजू राठी राणानी नियुक्ति थई छे। बराबर। ओके। ताजेतરમાં આર્થિક બાબતોના કેબિનેટ સચિવ સમિતિ CCEA ના ઉત્તરાખંડમાં 2 રોપવે પ્રોજેક્ટની મંજૂરી આપી છે, તેના વિશે નીચેના પૈકી કયા સાચા છે? તો જો મિત્રો, હવે આ ડરવાની કોઈ જરૂર નથી. બરાબર, આ પ્રશ્ન ઇઝી જ છે. 2 પ્રોજેક્ટ ગોવિંદ ઘાટથી હેમકુંડનું જે લંબાઈ છે, બરાબર, તો એ 12.4 કિલોમીટર અને સોનપ્રયાગથી કેદારનાથ 12.9 કિલોમીટર, એટલે રાઈટ જ છે. આ પ્રોજેક્ટ વિકાસ પર્વતમાલા પરિયોજના હેઠળ બનાવવામાં આવ્યું, એ પણ સાચું છે. આ પ્રોજેક્ટ ડિઝાઇન બિલ્ડ ફાઇનાન્સ ઓફ કોર્પોરેશન ટ્રાન્સફર DB ફોર્ટ મોડ પર વિકસાવવામાં આવી છે. બરાબર, તો મિત્રો આ એક જવાબ જોવો પડશે. તો જવાબ શું છે? તો કે A, B અને 3 જવાબ સાચા છે. બરાબર. ઓકે. આ 2 પહેલો બીજો ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ જો કદાચ આ પૂછી લે તો આપણે લોચા વાગી જાય. પરંતુ શું છે જોઈ લઈએ. પ્રોજેક્ટ ડિઝાઇન અને બિલ્ડ ફાઇનાન્સ ઓપરેટ અને ટ્રાન્સફર, બરાબર, આ DB ફોર્ટનું મોડ પર વિકસાવવામાં આવ્યા છે. બરાબર, એટલે કે 1, 2, 3 વિધાન સાચા છે. ચલો આગળ જોઈએ. એનો પણ જવાબ છે D. બરાબર, એટલે કે 1, 2, 3 સાચા છે. જોઈ લે. ગંગા નદી વિશે શું સાચા વિધાન છે જે જણાવો. ઉત્તરાખંડ રાજ્યમાં ઉત્તરકાશી જિલ્લાના ગૌમુખ નજીક ગંગોત્રી હિમનદીને 3900 મીટરની ઊંચાઈથી ઉદ્ભવે છે, જ્યાં ભાગીરથી નામથી ઓળખવામાં આવે છે. ઓકે. ત્યારબાદ ગંગા નદીના કિનારે હરિદ્વાર, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, પટના, મુંગેર જેવા મહત્વપૂર્ણ શહેરો વસેલા છે. ગંગા નદીમાં ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન છે. બરાબર, કયું જળચર પ્રાણી છે? જેને સુન્સ નામથી ઓળખવામાં આવે છે. સુન્સ. ઓકે. હવે મોસ્ટ IMP પ્રશ્ન, કારણ કે ઘણી એક્ઝામમાં પૂછાયેલો છે. 7 માર્ચ એટલે કે જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 માર્ચના રોજ સમગ્ર દેશમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં સસ્તી અને સારી ગુણવત્તાવાળી જેનેરિક દવાનો ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કે જે જેનરિક દવા છે એનો ઉપયોગ વધે એના માટે આ દિવસ ઉજવવામાં આવે છે, જન ઔષધિ દિવસ. 7 માર્ચ 2019ના રોજ પ્રથમ જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફાર્માસ્યુટિકલ વિભાગના નેજા હેઠળ ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ સાયન્સીસ બ્યુરો ઓફ ઇન્ડિયા એટલે કે PMB દ્વારા આ 7મા જન ઔષધિ દિવસની યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર, PMB યાદ રાખવાનું છે. PMBનું ફૂલ ફોર્મ પૂછે તો યાદ રાખવાનું છે ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસીસ બ્યુરો ઓફ ઇન્ડિયા. હવે ભારતની પ્રથમ AI સંચાલિત સૌર ઉત્પાદન લાઇન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી. તો પ્રહલાદભાઈ જોશી શું કહેવા માગે છે જોઈ લઈએ. કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોશી ગુજરાતના પ્રથમ સુરત જિલ્લાના કોસંબામાં ગોલ્ડી સોલારની નવી સુવિધા ખાતે ભારતની પ્રથમ AI સંચાલિત સૌર ઉત્પાદન લાઇન શરૂ કરી હતી. ઓકે. હવે AI સંચાલિત સુવિધા ચોકસાઈ, માપનીયતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે, જે ભારતને નેટ ઝીરો સંક્રમણને ટેકો આપે છે. ભારતમાં નેટ ઝીરો સંક્રમણને ટેકો આપે છે. આ પ્લાન્ટમાં 14 ગીગાવોટ આયોજિત ઉત્પાદન ક્ષમતા છે. તેને ઉદ્યોગ પ્રથમ AI નવીનતા એકીકૃત કરે છે. હાઈ સ્પીડ સ્ટ્રિંગર્સ AI ઓટોમેશન ઉપયોગ કરીને ઓછામાં ઓછી ભૂલો અને કચરા સાથે પ્રતિ કલાક 10,000 સૌર કોષો ઉત્પન્ન કરે છે. ઓકે. હવે AI દ્વારા સંચાલિત ઓટોમેટેડ ઓપ્ટિકલ ઇન્સ્પેક્શન રિયલ ટાઈમ ખામી શોધી સુનિશ્ચિત કરે છે. ત્યારબાદ જોઈએ કે અસ્ત્ર MK3 મિસાઇલનું નવું નામ બદલવામાં આવ્યું છે. તો શું નામ રાખવામાં આવ્યું છે? હવે એ પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો કે નવું નામ બદલીને મહાભારતના અર્જુનના ધનુષ્યના નામ પરથી ગાંડીવ નામ રાખવામાં આવ્યું છે. શું નામ રાખવામાં આવ્યું છે? અસ્ત્ર MK3 મિસાઇલનું બીજું નામ શું રાખવામાં આવ્યું છે? તો ગાંડીવ નામ રાખવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ રિલેટેડ મોસ્ટ. બરાબર.
શું નામ છે? તો કે ગાંડીવ. કોનું? હવે અર્જુનનું શું છે? તો કે આ છે અર્જુનનું, મહાભારતમાં સમય જે અર્જુનનું ધનુષ્ય બાણ છે એ ગાંડીવ. બાણ કે બાણ અને બાણ રાખવાનું એ બંને મિક્સ થાય એટલે એવું કહેવાય, આપણને ખબર નથી બહુ, બરાબર. ઓકે, ટૂંકમાં ધનુષ્ય કહી શકાય, બરાબર. ધનુષ્યના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઓકે, ચાલો હવે જોઈએ મિસાઇલ શું એની વાત છે, કોણે બનાવ્યું કે ઓકે DRDO બનાવેલું છે, બરાબર. DRDO આ ગાંડીવ બનાવેલું છે. ભારત ડાયનામિક્સ લિમિટેડ એટલે કે BDL દ્વારા તેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે. ગાંડીવ અસ્ત્ર એ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે, બરાબર. તો કે હવાથી હવામાં પ્રસાર કરતી મિસાઇલ છે, એર ટુ એર છે, બરાબર. ઓકે, એ જ ઇમ્પોર્ટન્ટ છે, એર ટુ એર. ઓકે, ખૂબ જ સ્પીડ. હવે મિત્રો આ શું છે? જે ખૂબ જ વધારે સ્પીડ કરતાં નરી આંખે ન જોઈ શકાતા લક્ષ્યને પણ તે સચોટ રીતે ભેદી શકે છે. આ મિસાઇલ ભારતીય વાયુસેનાના સુખોઈ 30 MK જેટ હળવા કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ પર તૈનાત કરવામાં આવશે. ઓકે, ચલો મિત્રો, થોડુંક કંટાળાજનક છે પણ હું તમને ઇઝીલી સમજાવી દઉં. ગાંડીવ મિસાઇલનો સમાવેશ ભારત પાસે વિશ્વની સૌથી લાંબી રેન્જ PBR એર ટુ એર મિસાઇલોમાંથી એક હશે. જે આપણે વાત કરી એર ટુ એર મિસાઇલમાંથી એક છે. ચલો, બરાબર. ચલો આગળ જોઈએ. આ મિસાઇલ દુશ્મનના ફાઇટર જેટ, બોમ્બર, લશ્કરી પરિવહન વિમાન અને રિફ્યુઅલ વિમાનો અને એરબોર્ન વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ વિમાન સહિત વિવિધ પ્રકારના હવાઈ ખતરાઓ પર હુમલો કરવા માટે સક્ષમ છે, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે. આ મિસાઇલ તો કે દુશ્મનનું જે ફાઇટર જેટ હોય, બોમ્બર હોય, બોમ્બ લાવતું હોય, લશ્કરી પરિવહન વિમાન હોય, આ બધા માટે શું કરે છે? તો કે ખતરાનો હુમલો કરવા માટે સક્ષમ છે. એ બધાને પાડી દેશે આ ગાંડીવ. કેટલા નામ પાડ્યું, બરાબર. ગાંડીવ. ચલો, જ્યારે લક્ષ્ય 20 કિલોમીટરની ઊંચાઈ પર હોય ત્યારે ત્યારે તેની રેન્જ 340 કિલોમીટર, અને જ્યારે લક્ષ્ય 8 કિલોમીટરની ઊંચાઈ પર હોય ત્યારે તેની રેન્જ 190 કિલોમીટર હોય છે. ચલો હવે આગળ જોઈએ મિત્રો, વન લાઇનર જોઈ લઈએ. ભારત સરકાર દ્વારા જન ઔષધિ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો કે 7 માર્ચ. ઓકે, ભારતના પ્રથમ AI સંચાલિત સૌર ઉત્પાદન લાઇન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? બરાબર, સૌર લાઇન કયા રાજ્યમાં? તો મિત્રો ગુજરાતમાં તો આપણે શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં અસ્ત્ર MK3 મિસાઇલનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો કે ગાંડીવ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ગાંડીવ મિસાઇલ અસ્ત્ર MK મિસાઇલ નીચેના પૈકી કયા વિધાન સાચા છે? ચાલો, તો એનો જવાબ ડી છે, મીન્સ કે 1, 2 અને 3 સાચા છે. તે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ છે. ચલો, આ સાચું છે. તે ડિઝાઇન DRDO દ્વારા તૈયાર કરવામાં આવી છે. એ પણ સાચું છે. આ મિસાઇલના દુશ્મનના ફાઇટર જેટ, બોમ્બર, લશ્કરી પરિવહન અને રિફ્યુલિંગ વિમાનો અને એરબોર્ન એન્ડ કંટ્રોલ સિસ્ટમ અવાક્સ વિમાન સહિત વિવિધ પ્રકારના હવાઈ ખતરાઓ પર હુમલો કરવા ક્ષમતા ધરાવે છે, બરાબર. ઓકે, શું જવાબ છે એનો? ડી, જે 3 આપણે જોઈએ. 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થાય છે. તો કે સમગ્ર વિશ્વમાં દર 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, તો હવે યાદ રાખવાનું છે અહીંયા શું થીમ છે? 2025ની થીમ યાદ રાખવાની છે. તો કે 2025ની થીમ છે ફોર ઓલ વુમન રાઇટ, ગર્લ્સ રાઇટ, ઇક્વેલિટી અને એમ્પાવરમેન્ટ છે. ચલો હવે AI કોસા ડેટા સેટ. AI કોસા ડેટા સેટ તો શું છે આ? તો કે ઇલેક્ટ્રોનિક માહિતી ઇન્ફોર્મેશન મંત્રાલયે ઇન્ડિયા AI મિશન કોમ્પ્યુટર પોર્ટલ અને AI કોસા પ્લેટફોર્મ લોન્ચ કર્યું. નોંધનીય છે કે AI મિશન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પ્રગતિ સાથે પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી હતી. AI કમ્પ્યુટર પોર્ટલ એક મુખ્ય પહેલ છે. 18,000થી વધુ GPU એક્સેસ પ્રદાન કરવા માટે રચાયેલ છે, બરાબર. ઓકે, AI કોસા ડેટા સેટ પ્લેટફોર્મ કેટલા એક્સેસ ધરાવે છે? તો કે 18,000થી વધુ GPU એક્સેસનું પ્રદાન કરવા માટે રચાયેલ છે. ઓકે, માર્ચ 2024માં શરૂ થયેલ AI ઇન્ડિયા મિશનનું બજેટ 10,371.92 કરોડ છે, બરાબર. ઓકે, ચાલો. ડી વોટર શું છે? તો કે આસમાનમાં ડી વોટર શંકાસ્પદ મતદારોની
શંકાસ્પદ જે મતદારો છે એની દુર્દશા અંગે ચિંતા વ્યક્ત કરી હતી તથા આસામ રાજ્યના એકમાત્ર અટકાયત કેન્દ્ર જેને ટ્રાન્ઝિટ કેમ્પ કહેવામાં આવે છે તેને બંધ કરવા અને વિધાનસભાના રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર NRC રિપોર્ટ રજૂ કરવામાં માંગ કરી હતી. હવે ડી વોટર શું છે એ સમજીએ. ડી વોટર એટલે ડુપ્લિકેટ વોટર, બરાબર. ડી ફોર ડુપ્લિકેટ ને ઓકે. શંકાસ્પદ મતદારો આસામમાં એવા મતદારોની શ્રેણી છે જે પોતાની રાષ્ટ્રીયતા સાબિત કરવા માટે પૂરતા આપી શકતા નથી, એટલે કે આ બહારથી આવેલા હોઈ શકે, બરાબર. ચાલો, ફોરેન ટ્રિબ્યુનલ્સમાં પેન્ડિંગ છે, જેમના કેસ ફોરેન ટ્રિબ્યુનલ્સ છે એમાં પેન્ડિંગ છે, જેમને ટ્રિબ્યુનલ દ્વારા વિદેશી જાહેર કરવામાં આવે છે, બરાબર. આ બધા વિદેશી કઈ ઘૂસપેઠિયા ટૂંકમાં ઇન શોર્ટ કહી શકાય, બરાબર. ચાલો, ડી વોટર શ્રેણી 1997માં ભારતના ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવી હતી. શંકાસ્પદ મતદારોની ભારતીય નાગરિકતા ચકાસવામાં ન આવી હોવાથી તેમણે ચૂંટણીમાં મત કરવાની મંજૂરી નથી. તેમણે રાષ્ટ્રીય ચૂંટણીમાં ઉમેદવારી નોંધવાની પણ પરવાનગી નથી. તો મિત્રો, એક વસ્તુ વિચારવી જોઈએ તો એ લોકોને અહીંયાથી જો એ લોકો ગેરકાયદેસર અહીંયા આવે છે તો એ લોકોને આધાર કાર્ડ છે, વોટર કાર્ડ છે, કોણ બનાવી દે છે? તો એવા લોકોને પકડવા જરૂરી છે, બરાબર. એ લોકોને મોટામાં મોટી સજા હોય છે, કારણ કે સૌથી મોટા ગદ્દાર તો એ જ લોકો છે, બરાબર. ચલો આગળ જઈએ. હવે જો કે નાગરિકતા અધિનિયમ 1995 અને 2003ના નાગરિકતા નિયમોમાં શંકાસ્પદ મતદાતા અથવા શંકાસ્પદ નાગરિકતાની વ્યાખ્યા આપવામાં આવી નથી, બરાબર. એ કોઈ ડિફાઇન કરેલું નથી કોન્સ્ટિટ્યુશનમાં, બરાબર. ચાલો હવે જોઈએ વન લાઇનર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે 8 માર્ચ ઉજવવામાં આવે છે. વર્ષ 2025ની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું છે? તો યાદ રાખવાનું છે ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇટ ઇક્વલિટી એમ્પાવરમેન્ટ. ત્યારબાદ તાજેતરમાં કયા મંત્રાલયે AI કમ્પ્યુટર પોર્ટલ અને ડેટા સેટ પ્લેટફોર્મ AI કોષા શરૂ કર્યું હતું? તો ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, બરાબર. AI કોષા કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? ટૂંકમાં તો કે ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ. તાજેતરમાં સમાચારમાં રહેલ શંકાસ્પદ મતદાતા અથવા ડી વોટર શબ્દનો ઉપયોગ મુખ્યત્વે કયા પૂર્વોત્તર રાજ્ય માટે છે? તો યાદ રાખજો, આસામ માટે, બરાબર. બાંગ્લાદેશ આવે તો એનો યાદ કરી દેતા, બરાબર. આસામ માટે છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ.